चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराभ्युषायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिः सदा षड्भिर्विराजते योऽसौ पञ्चदा हृदये मम। दंडवत प्रणाम। जे जे हाँ 44 થી 47 શ્લોક મારા છે જે જે। अच्छा કરું જે જે કરો કરો। હા હવે આનંદ રૂપ હરિની આનંદમય લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે। સ્કંદ 3 સર્ગ લીલાનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ। સર્ગના 4 પ્રકરણો છે, અધિકાર, સૃષ્ટિ, ઉપપત્તિ અને ફળ મુક્તિ। અધ્યાય 1 થી 4 આપણે અધિકાર લીલા જોઈ, તેનાથી વિદુરજીને શ્રોતા તરીકેનો અધિકાર પ્રાપ્ત થયો। અધ્યાય 5 અને 6 ગુણાતીત સૃષ્ટિનું નિરૂપણ કરે છે। અધ્યાય 5 તત્વોની ઉત્પત્તિ એટલે કારણોની ઉત્પત્તિ કહે છે। તત્વો એ જગતના કારણ છે, તત્વોથી જગત ઉત્પન્ન થાય છે। શ્લોકની દ્રષ્ટિએ જોતા શ્લોક 2 થી 16 સુધીના 15 શ્લોકોથી વિદુરજી મૈત્રેયજીને પ્રશ્ન કરે છે કે સૃષ્ટિનું પ્રાગટ્ય કેવી રીતે થયું। મૈત્રેયજી વિદુરજીને તે વિષય સંબંધી કહે છે કે પ્રભુમાંથી પ્રકૃતિ ને પુરુષમાંથી મહત્તત્વ પ્રગટ થયું અને બધા દેવતાઓ પ્રગટ થયા। એવો પોતે ક્રિયાશીલ ન હોવાને કારણે અને પોતે સાત્વિક રાજસ તામસ ગુણોમાં અલગ અલગ હોવાને કારણે ક્રિયાશીલ નથી થઈ રહ્યા। તે કારણે પ્રભુને સ્તુતિ કરી રહ્યા છે કે અમને આપણા ચરણ કમળનો આશ્રય થાય તો અમે આગળ સૃષ્ટિનું કાર્ય કરી શકીએ। તત્વો પણ ભગવાનના ચરણારવિંદનું ભજન કરી રહ્યા છે। શ્લોક 38 થી 41 સુધીના શ્લોક સુધી સાત્વિક ભક્તોની 5 પ્રકારની સ્થિતિનું નિરૂપણ જોયું। શ્લોક 42 રાજસ પ્રકારથી સકામપણાથી એટલે કે અભયની કામનાથી શરણે જવાનું કહે છે, એ જોયું આપણે। અને શ્લોક 43 જોયું કે દુષ્ટ પરંપરાવાળા દેહ અને ઘરમાં હું મારું એવો જેમનો દુરાગ્રહ વધી ગયેલ છે તેવા પુરુષોના હૃદયમાં આપ રહેતા હોવા છતાં આપનું જે ચરણારવિંદ તેમનાથી ઘણું દૂર રહે છે તેનો અમે આશ્રય કરીએ છીએ। હવે શ્લોક 44 આવે છે, એમાં પહેલા હું કારિકા અર્થ લઈ લઉં છું। 195 પાનામાં છે। કારિકા 17મી છે કે રાજસ પ્રકારમાં ભક્તિ ન હોવાથી પહેલા એટલે કે 42 શ્લોકમાં તેને માટે પ્રાર્થના કરે છે, પછી 43 શ્લોકમાં શરણ જાય છે અને 44મા શ્લોકમાં પછી નિંદાના પ્રકારથી સાધન કરે છે। હવે ભાગવત નું પાન છે, એમાં આવી રહ્યું છે 17મા પાના પરની છેલ્લી લાઈનથી છે કે ત્યારે 38 થી 50 સુધીના શ્લોકોમાં તત્વોએ ભગવાનની સ્તુતિ કરેલી છે, તેનો સર્ગમાં શું ઉપયોગ છે એવો પ્રશ્ન થાય તો જાણવું કે જેમ પૌત્ર ઉત્પન્ન કરવા પુત્ર સ્વતંત્ર હોય છે તેમ તત્વોથી થતા કાર્ય એટલે કે સૃષ્ટિ રચવામાં તત્વો સ્વતંત્ર નથી। એમ તત્વોએ કરેલી સ્તુતિથી તેઓને જણાવે છે। તત્વો સૃષ્ટિ રચવામાં સ્વતંત્ર નથી એમ જણાવવા તેઓએ કરેલી સ્તુતિ કહેલી છે। તત્વો પોતાની મેળે જગત રચવા શક્તિવાળા ન હોવાથી ભગવાન તેઓને તેવી શક્તિ આપે
તે માટે તેઓ આ ભગવાનની સ્તુતિ કરે છે. હવે 44મા શ્લોકની ઉત્થાનિકા આવે છે કે આવા પણ જો ભગવાનના ભક્તોના સેવકો થાય અને જો તે ભક્તો પણ, એમાં ભક્તોની પહેલી ફૂટનોટ છે કે જેમના સેવકો થાય તે ભક્તો, એટલે તે ભક્તો પણ ભગવાનનું ચરિત્ર જાણનારા હોય તો ભક્તના ભક્તોની પેઠે તેઓ આવાઓને પણ ત્રીજી રાજસી ભક્તિ પ્રાપ્ત થાય. આ પક્ષ સહેલાઈથી થઈ શકે તેવો છે, તેથી તેનો આશ્રય કેમ કરતા નથી એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે. એટલે આપણે 43મા શ્લોકમાં જ જોયું કે દુષ્ટ પરંપરાવાળા દેહ અને ઘરમાં હું અને મારું એવો જેનો દુરાગ્રહ છે એવા જો જીવો પણ જો આ ભગવાનના ભક્તના સેવકો થાય અને એ ભક્તો પણ ભગવાનનું ચરિત્ર જાણનારા હોય તો દાસાનું દાસની પેઠે તેવાઓને પણ ત્રીજી રાજસી ભક્તિ પ્રાપ્ત થાય. અને આ પક્ષ એમ કે સહેલાઈથી થઈ શકે છે, તો પછી તેઓ એનો આશ્રય કેમ કરતા નથી? જો એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે તાન વૈ અસત વૃત્તિભિઃ અક્ષિભિઃ યે પરાર્હંત અંતર મનસઃ પરેશ અથો ન પશ્યંતિ ઉરુગાય નૂનમ યે તે પદન્યાસ વિલાસ લક્ષ્યાઃ. અરે શ્લોકાર્થ. હે મોટાઓના ઈશ, હે ગવાતી કીર્તિવાળા, આપના ચરણના પડવાના વિલાસથી જીવો ઓળખાય છે તેમને ખરેખર દુષ્ટ પદાર્થો પ્રતિ વલણવાળી ઇન્દ્રિયોએ જેમના અંતઃકરણ અને મન વશ કરેલા છે તેઓ તે કારણથી જોતા પણ નથી. એટલે અહીંયા એ મોટાઓના ઈશ એટલે પરેશ અને ઘણાથી ગવાતી કીર્તિવાળા એ ઉરુગાય એ ભગવાનને માટેના વિશેષણો કહેલા છે. હવે સુબોધિની લઉં છું કે તેમને એટલે તેવા ભગવાનના ભક્તોની તેઓ જોતા પણ નથી, તો પછી તેમનું ભજન તો ક્યાંથી જ કરે? એટલે જે આજે સંસારમાં અહંતા મમતામાં જે ખૂપેલા છે એવું તો ભગવાનના ભક્તને જોતા જ નથી, તો પછી તેમનું ભજન તો ક્યાંથી કરે? જે આપણે ઉત્થાનિકામાં જ જોયું કે જો એવા ભક્તના જો સેવકો થાય તો એમને ત્રીજી રાજસી ભક્તિ પ્રાપ્ત થાય અને આ પક્ષ તો સહેલાઈથી થઈ શકે છે, તો આશ્રય કેમ નથી કરતા? તો અહીંયા એનું સમાધાન કરતા કહે છે કે એવો એ ભગવાનના ભક્તોને જોતા જ નથી. તો જોતા નથી તો પછી એનું તો ભજન કરવાની તો વાત જ ક્યારે? હવે એનું કારણ જણાવે છે કે તેનું કારણ દુષ્ટ પદાર્થો પ્રતિ વલણવાળી ઇન્દ્રિયોએ જેમના અંતઃકરણ અને મન વશ કરેલા છે શબ્દથી કહ્યું છે. એટલે જે શ્લોકમાં છે ને અસત વૃત્તિભિઃ અક્ષિભિઃ પરાર્હંત અંતર મનસઃ એ પદને અહીંયા સમજાવ્યું. દુષ્ટ પદાર્થો પ્રતિ જ વલણ છે જેમનું તેવી ઇન્દ્રિયો આસુરી છે. એટલે ઇન્દ્રિયોનું વલણ જ દુષ્ટ પદાર્થો પ્રતિ હોવાથી એવી ઇન્દ્રિયો કેવી છે? આસુરી છે. હવે ઉદાહરણથી સમજાવે છે કે જેમ માખી અપવિત્ર પદાર્થને ગ્રહણ કરે છે પરંતુ ચંદન ગ્રહણ કરતી નથી, તેમ આસુરી ઇન્દ્રિયો સ્વભાવથી જ દુષ્ટ પદાર્થને જ ગ્રહણ કરે છે. એટલે એમ કે માખી જે અપવિત્ર પદાર્થને જ ગ્રહણ કરે છે પરંતુ ચંદનને ગ્રહણ કરતી નથી, એવી રીતે આ ઇન્દ્રિયો પણ કેવી છે? આસુરી છે. એટલે એના સ્વભાવથી જ એ દુષ્ટ પદાર્થને જ ગ્રહણ કરે છે. તેથી જ તેવી અક્ષિભિઃ એટલે કે ઇન્દ્રિયોએ પરારંતમ એટલે વશ કરેલ છે અંતઃકરણને મન જેમના તેઓ ભક્તોને જોતા પણ નથી જ. એટલે આવી ઇન્દ્રિયો કેવી છે? આસુરી હોવાને કારણે જે એના અંતઃકરણ અને મનને વશ કર્યા છે તેથી તેઓ એ ભક્તને જોતા પણ નથી. હવે આગળ, વિષયોએ આકર્ષણ કરેલી ઇન્દ્રિયોએ એ નિયમ પ્રમાણે વિષયો ઇન્દ્રિયોનું આકર્ષણ કરે છે અને ઇન્દ્રિયો મનનું આકર્ષણ કરે છે. મનના અંદરનું અને બહારનું એવા બે રૂપ છે. એમાં બીજી ફૂટનોટ છે કે વિષયો ઇન્દ્રિયોનું અને ઇન્દ્રિયો મનનું આકર્ષણ કરે છે
એક કામિનીના કુચરૂપ કુંભોનું દર્શન થાય ત્યારે દર્શન થતું ન હોય પણ સ્મરણ થાય ત્યારે પ્રત્યક્ષી એટલે કે જ્યારે દર્શન થાય ત્યારે અને જ્યારે સ્મરણ થાય ત્યારે શાસ્ત્રથી પ્રસિદ્ધ છે. જો મનનું એક જ રૂપ હોય તો તેનું આકર્ષણ થતું હોય ત્યારે બીજા વિષયનું ભાન ન થાય. યોગથી આત્મા સર્વત્ર છે એવું જ્ઞાન પણ ન થાય. તેથી મનના બે રૂપ જ છે. એટલે અહીંયા જે અંતર મનસ્ય જે પદ કીધું છે ને મૂળમાં, એટલે એવી રીતે છે કે અહીંયા મનના બે રૂપ વિચારેલા છે. એટલે એક અંદરનું રૂપ અને એક બાહ્ય રૂપ. એટલે જે સમયે ઇન્દ્રિયો વિષયના સંપર્કમાં ન હોય પણ મન એ વિષયનું સ્મરણ કરતું હોય તો તે આંતરમનનું રૂપ છે. અને જ્યારે વિષયના સંપર્કમાં ઇન્દ્રિય હોય એ મનનું બાહ્ય રૂપ છે. એટલે આ મનના બે રૂપ છે. તેથી અંદરનું રૂપ જેને આધીન હોય છે, એટલે કે જે ઇન્દ્રિયને આધીન હોય છે તેને વશ પુરુષ રહે છે. એમ વશ કરેલ અંતકરણ અને મન જેમના શબ્દથી કહેલું છે. જે ત્યાં બરાબર છે? શું બરાબર છે? હા, આગળ લઉં છું. જે ત્યારે તેઓ પણ સ્વતંત્ર અને સુખી હોવાથી તેઓ આ ભક્તોને ન જુએ તેથી શું થાય એવી શંકા થાય. તેથી હે મોટાઓના ઈશ એવું સંબોધન કરેલું છે. એટલે આ જે છે, જે જીવો છે તે એમના વિષયોમાં જ રચ્યા પચ્યા રહે છે. તેથી તેઓ સ્વતંત્ર અને સુખી હોવાથી એ આ ભગવાનના ભક્તોને ન જુએ તો શું થાય? જો એવી શંકા કરે થાય તો તેથી કહે છે કે હે મોટાઓના ઈશ, એટલે કે પરેશ જે મૂળમાં કીધું છે એવું સંબોધન કરેલું છે. બ્રહ્મા વગેરે મોટાઓ છે તેમના પણ ઈશ એવું સંબોધન એમ જણાવે છે કે તેઓનો નાશ કરવા ભગવાન તેમ કરે છે. અહીંયા ત્રીજી ફૂટનોટ મને એમ લાગે છે કે બ્રહ્મા પર પણ નહીં પણ તેમ કરે છે એના પર આવે છે. એટલે ત્રીજી ફૂટનોટ છે કે તેમ કરે છે. એટલે તેમના અંતકરણ અને મન ઇન્દ્રિયોને વશ રાખે છે એવો અર્થ જણાય છે. એટલે બ્રહ્મા વગેરે તો મોટા છે અને એના ઈશ એટલે કે પરેશ એ સંબોધનથી એમ જણાવે છે કે તેઓનો એટલે જે ભગવાનના ભક્તોને જોતા નથી તેઓનો નાશ કરવા ભગવાન તેમ કરે છે. એટલે કે ભગવાન તેમના અંતકરણ અને મન ઇન્દ્રિયોને વશ રાખે છે એવો અર્થ છે. આગળ અથો એટલે હવે તે કારણથી તેઓ તે ભક્તોને જોતા નથી. એમ પહેલા તાન એટલે કે તેમની શબ્દ કહ્યો તેની સાથે સંબંધ છે. એટલે આ એમને ભગવાન જ તેમના અંતકરણ અને મન ઇન્દ્રિયોને વશ રાખે છે એ કારણથી તેઓ ભગવાનના ભક્તોને જોતા નથી. એમ જેમ સુબોધીના પહેલું જ વાક્ય છે ને કે તેમને એટલે તેવા ભગવાનના ભક્તોને જોતા નથી તેની સાથે સંબંધ છે. હવે આગળ જોતા નથી એમ કેમ કહે છે? જોઈને પણ પછી ભજતા નથી એમ જ માનવું જોઈએ એવી શંકા થાય. તેથી હે ઘણાથી ગવાતી કીર્તિવાળા એમ કહેલું છે. ઘણા ભગવાનની કીર્તિનું ગાન કરે છે. તેથી જો તેઓ તે ભક્તોને જુએ તો જેમ બધાએ આપ ભગવાનનું ગાન કરે છે તેમ તેઓ પણ આપનું ગાન કરત. એટલે આપણે એમ કીધું કે જોતા નથી એમ કેમ કહો છો? જોતા નથી તો એની સાથે ભજતા પણ નથી એમ જ માનવું જોઈએ ને. તો એની સાથે કહે છે કે હે ગણાતી ગવાતી કીર્તિવાળા એટલે કે ઉરુગાય. એટલે એ ભગવાન કેવા છે? ગણાતી ગવાતી કીર્તિવાળા છે. એ ભગવાનનું વિશેષણ છે. અને જ્યારે એ ગાન કરે, ઘણા એનું ભગવાનનું ગાન કરે છે ત્યારે જો ભક્તો એને જોતા ભક્તોને જુએ ને તો તેઓ પણ ગાન કરે. પણ તેઓ તેવું જ્ઞાન નથી કરતા. તેથી એમ સમજાય છે કે તેઓએ ખરેખર તે ભક્તને જોયા નથી. તે ભક્તો એટલે કે જે ભગવાનના ભક્તો છે એ સાધારણ ગુણવાળા નથી એમ જણાવવા આપના ચરણના પડવાના વિલાસી જેવો ઓળખાય છે એવો તેમનો ખાસ ગુણ કહેલો છે. આપનું
આપના ચરણનું પડવું તેવો જે વિલાસ તેનાથી તેવો ઓળખાય છે. એટલે આ જે ભગવાનના ભક્તો છે ને એ સાધારણ ગુણવાળા નથી, કારણ કે ભગવાનના ચરણના પડવાના વિલાસથી જ તેવો ઓળખાય છે. ભગવાનના ચરણના પડવાનો વિલાસ એ તેમનો અસાધારણ ગુણ છે. આ એ ભક્તોનો અસાધારણ ગુણ છે કે ભગવાનના ચરણના પડવાના વિલાસથી તેઓ ઓળખાય છે. આગળ સુબોધિનીમાં કે જ્યારે ભગવાન તેમના સ્થાને જવા માટે અને તેમને પોતાનું વિલાસ ચડાવવા માટે વિલાસથી તેમના સ્થાનમાં પગલાં પાડે ત્યારે જ તેઓ ઓળખાય છે. અથવા જ્યારે ભગવાન તેમના હૃદયમાં ચરણ સ્થાપન કરવા પ્રેમ વગેરે વિલાસ કરે ત્યારે તેઓ ઓળખાય છે. એવું છે. એટલે આ ભક્તો ક્યારે ઓળખાય છે કે જ્યારે ભગવાન સ્વયં એમના હૃદયમાં વિલાસ કરવા માટે પ્રેમ વિલાસ કરવા માટે પોતાનો વિલાસ કરે છે. એટલે હૃદયમાં ચરણનું સ્થાપન કરવા એમ કે જ્યારે પ્રેમ વિલાસ કરે ને ત્યારે તેઓ ઓળખાય છે. અને જેમનું ઉત્તમપણું ભગવાનના ચરણના સંબંધી છે. બીજા એટલે ભગવાનના ભક્તોનું ઉત્તમપણું તો ભગવાનના ચરણના સંબંધને લીધે જ છે, બીજા પ્રકારે નથી. તેથી ઓળખાવનાર પદાર્થ ગુપ્ત હોવાથી તેમને જોતા નથી એમ કહ્યું છે. એટલે જે હૃદયમાં ચરણ સ્થાપન કરવા જે પ્રેમ વિલાસ કરે છે ને એ ઓળખાવનાર પદાર્થ ગુપ્ત હોવાથી તેમને એ લોકો ભક્તોને જોતા જ નથી એમ કહેલું છે. વિલાસ લક્ષ્મ્યા એવો પાઠ હોય ત્યારે વિલાસની જે લક્ષ્મી એટલે કે શોભા તેના તેવો છે, તેવો વિલાસની શોભાના સંબંધિત પ્રસિદ્ધ છે એમ ઉપર પ્રમાણે અર્થ કરવો. એટલે મૂળમાં શ્લોકમાં તો વિલાસ લક્ષ્યા છે, પણ અહીંયા મહાપ્રભુ જણાવે છે કે જો વિલાસ લક્ષ્મ્યા એવો જો પાઠ હોય ને તો વિલાસની જે લક્ષ્મી એટલે કે જે શોભા છે ને એ શોભાના સંબંધથી જ તેવો પ્રસિદ્ધ છે. આથી એમ કહ્યું કે તેવા ભગવાનના ભક્તને ઓળખતા તેમની દ્વારા ભગવાનનું ભજન કરવું એ ત્રીજું રાજસ ભજન થયું. એટલે આવી રીતે ભગવાનના ભક્તોને ઓળખતા અને એમના દ્વારા જે ભજન કરવું એ ત્રીજું રાજસ ભજન છે. એટલે કે ભક્તના ભક્તોની પેઠે રાજસ ભજન કરવું એ ત્રીજું રાજસ ભજન થયું. જે અહીંયા શ્લોક પૂરો થયો. આ કઈ હોય વિચારણી જે મેં આગળ આ મનના જે બે રૂપ વિચારે બરાબર છે ને? શું વિચાર્યા પાછું ફરી કહો. એટલે અંદરનું મન અને બહારનું મન. એટલે જયારે ઇન્દ્રિય વિષયના સંપર્કમાં ન હોય છતાં પણ મન જો એનું વિચાર કરતું હોય ને એ મનનું અંદરનું રૂપ કહેવાય, અને જયારે સંપર્કમાં હોય એ મનનું બાહ્ય રૂપ કહેવાય. એટલે આ રીતે એમનું અંદરનું રૂપ છે ને એ ઇન્દ્રિયોને આધીન હોય છે, તેથી એને વશ પુરુષ રહે છે. એટલે એમ વશ કરેલ છે અંતઃકરણ અને મન એ શબ્દથી કહેલું છે. કરું આગળ જીજી? કરો ભલે. ના જીજી આ છે એટલે મનનું બે રૂપ છે તો કઈ રીતે સમજવાનું, અંદરનું ને બહારનું એ રીતે કે પછી આ પ્રત્યક્ષથી શાસ્ત્રથી પણ કહ્યું છે જે પ્રસિદ્ધ છે તો એક ઇન્દ્રિયોથી આકર્ષણ એટલે મનનું આકર્ષણ, અને જો એનું સ્વરૂપ સામે એટલે દર્શન થતું હોય ત્યારે, નહીં તો પછી એ સ્મરણ પણ કરાવે છે. દર્શન ના થાય તો એટલે કઈ રીતે અહીંયા સમજવું? એટલે જે મને સમજાય છે. બોલો. હા, એટલે અહીંયા જે મૂળમાં જે શ્લોકમાં આપ્યું છે ને અંતર મનસ એટલે અંદરનું મનનું રૂપ, એટલે અહીંયા મનના બે રૂપ વિચારેલા છે. એટલે જ્યારે આપણું મન ઇન્દ્રિયોની વિષયના સંપર્કમાં ન હોય પણ છતાં પણ સ્મરણ તો કરતું જ હોય ને. આપણી જે કામના પણ એવી હોય છે કે આપણે કામનાથી કોઈ કર્મ ન કરીએ પણ તે છતાં કામના વિના તો કર્મ થતા જ નથી, અંદર તો કામના રહેલી જ હોય છે. એવી રીતે જ્યારે વિષયનું મનથી અંદરથી જો એ સ્મરણ કરતું હોય ને એ અંદરનું રૂપ કહેવાય છે. એવું મને સમજાય છે. દીદી
પ્રણામ છે. મને પણ અહીંયા આ બીજી ફૂટનોટમાં જે પાછળનું જે કહ્યું ને કે જો મનનું એક જ રૂપ હોય તો તેનું આકર્ષણ થતું હોય ત્યારે બીજા વિષયનું ભાન ન થાય, અને પછી જે કહ્યું કે યોગથી આત્મા સર્વત્ર છે એવું જ્ઞાન પણ ન થાય. તેથી મનના બે રૂપ જ છે. એટલે મને પણ અહીંયા અંતરબાહ્યમાં આ જે આમને કહ્યા માયાભાઈને એ બે રૂપ લેવા છે, સ્મરણ અને બહારનું પ્રત્યક્ષ દર્શન, કે પછી મનનો સન્નિકર્ષ એક ઇન્દ્રિયો સાથે થાય છે અને બીજો એનો આત્મા સાથે થાય છે. તો જે ઇન્દ્રિયો સાથે થાય છે એ બહિર છે અને જે આત્માની સાથે થાય છે એ અંતર છે. એવી રીતે લેવાશે છે. પ્રણામ છે. એટલે જે જ્ઞાન મીમાંસા કરવામાં આવે છે આ સંબંધમાં, એમાં આપણને જે વિષયનું જ્ઞાન થાય એમાં કોઈ વિષય એક રૂપમાં ગ્રહિત થતો હોય અને ઘણા બધા વિષયો એક તરીકે ગ્રહિત થતા હોય, જેને સમૂહાવલંબન કહેવામાં આવે છે. તો પ્રશ્ન એ છે કે ઇન્દ્રિયો જે છે કેમેરાના લેન્સમાં જે ઝૂમિંગની સુવિધા હોય છે, તો ટેલી લેન્સનો ઉપયોગ કરીને કેમેરામેન લેન્સને ફોકસને જે એક વ્યક્તિ કે વસ્તુ એનો ફોટોગ્રાફ લેવો છે એના ઉપર એને કેન્દ્રિત કરે. તો આરંભમાં લેન્સમાં તો ઘણા બધા પદાર્થો દેખાતા હોય, એને ઝૂમ કરી અને કોઈ એક વસ્તુ ઉપર એ કેન્દ્રિત કરી દે અને એ જ વાઇડ એંગલ રાખે તો જેટલું પણ 180 ડિગ્રીમાં કે જે રીતે એની ક્ષમતા હોય તે અનુસાર જેટલું દેખાતું હોય તે બધું કેમેરામાં દેખાય. આપણે પણ કોઈ આપણને આંગળી ચીંધીને બતાવતું હોય ઘણી બધી વસ્તુમાં, આમને જોયું તો આપણે આંખને આમ ઝીણી કરીને અથવા તો આગળ આવું ગોલ લેન્સ જેવું બનાવીને જેથી ઘણું બધું દેખાતું છે એને આપણે ઝૂમ આઉટ કરી શકીએ, એવો પ્રયાસ કરતા હોઈએ છીએ. તો ઇન્દ્રિયોનું કાર્ય તો કેવલ અરીસા જેવું છે. જે વિષય સામે છે એમાં પ્રતિબિંબિત થઈ જાય છે એટલે એને ગ્રહણ કરી લે છે. તો જો તમે ઇન્દ્રિયોના ઉપર કોઈ એવી મર્યાદા સ્થાપિત કરો કે તમને આટલું જ દેખાય, જેમ ઘોડાને સામેનું જ દેખાય ખાસ એના માટે અહીંયા ડાબલા લગાડે, કેમ કે આપણી જેવી આંખો નથી પશુને કે આપણને જેમ સીધું દેખાય નાકની દાંડીએ. એ લોકોની આંખો થોડી ત્રાંસી હોય છે, પક્ષીઓની વધારે ત્રાંસી હોય છે. એને કારણે ઘોડાઓને બે આંખની વચ્ચે એક બ્લાઇન્ડ સ્પેસ પણ આવે છે, ત્યાં એમને નથી દેખાતું હોતું, એટલે એને કારણે એમને અસુવિધા થાય. જેમ મોટર કાર વગેરે ચલાવતા હોય કે સ્કૂટર ચલાવતા હોય, એ લોકોએ એવો અનુભવ કર્યો હોય કે અચાનક કોઈ વાહન આપણી પાસેથી ગતિથી નીકળી ગયું તો આપણે બેક વ્યૂ મિરર છે એમાં અને સાઈડ મિરરમાં પણ જોતા હોઈએ, તેમ છતાં પણ એ આપણના ધ્યાનમાં ના આવ્યું, એવું બનતું હોય છે. તો એ બ્લાઇન્ડ સ્પોટ છે એ જેમ આમાં આવે છે એવી રીતે આ પશુઓ છે એમને પણ કે આંખો અહીંયા છે, આ આપણી જેમ આ અને અહીંયા આપણે જેમ આમ સીધી છે એમ નથી. તો આપણને અહીંયાનું
બ્લાઇન્ડ છે એ લોકોને અહીંયા હોવાને કારણે આ વચલા ભાગમાં એક બ્લાઇન્ડ સ્પેસ આવે છે. એમ દરેકની પોતપોતાની મર્યાદા છે. પક્ષીઓને ઓર વધારે સમસ્યા છે કેમ કે વચ્ચે આટલી મોટી ચાંચ આવી જાય તો જેમ કાગડા, કબૂતર ને આ બધા પક્ષીઓ છે એમને જોવું હોય તો આમ આખું પોતાનું ડોકું એમને ફેરવવું પડે છે. એમની આંખોની રચના એવી છે. માખીઓ જે વગેરે છે એમને ઘણી સુવિધા છે. એમને અહીંયા આખી 180 ડિગ્રીમાં આપણને એમ લાગે છે કે એક આંખ છે કે બે આંખો છે, પરંતુ એક જ ની અંદર એમાં સીસીટીવી કેમેરામાં ગોલ જાતના કેમેરા આવે જે 360 ડિગ્રીનું જોઈ શકે એવી જાતની માખીને આંખ હોય છે. અને એક આંખની અંદર અનેક આંખો હોય છે, લેન્સ ઘણા બધા હોય છે, એટલે ઝુમખું છે આંખનું. એ કારણે માખીને આપણે પકડવું એ મહેનતનું કામ છે. એટલે આપણા કરતા એમને ઘણું બધું દેખાય છે. તો હવે ઇન્દ્રિયો જે આપણને ગ્રહણ કરે વિષયને, તો એ વિષયને ઇન્દ્રિય ગ્રહણ કરતી વખતે કોઈ એક પદાર્થને આપણે ગ્રહણ કરી રહ્યા છીએ તો એમાં મુખ્ય કારણ મન છે. દેખાઈ તો ઘણું બધું રહ્યું છે, એમાંથી કોઈ એક પદાર્થને આપણને કેન્દ્રિત કરવું છે આપણું ધ્યાન. તો મનનો એ એક રોલ થયો કે આપણને પદાર્થનું સિલેક્શન કરવું છે કે કઈ વસ્તુ પર તમને ધ્યાન કેન્દ્રિત કરવું. આ એક વાત થઈ. એટલે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે પુરુષોત્તમજીએ. નાનુભાઈએ વિવરણ છોડી દીધું લાગે છે. સરસ ઉદાહરણ આપ્યું છે કે યચ્ચ પુસ્તક દર્શને ચક્ષુ સન્નિકૃષ્ટ નાનાક્ષર વિષયમ ઉપેક્ષા જ્ઞાનમ તદ ન સ્યાત. પુસ્તકને આપણે જોતા હોઈએ ત્યારે આપણા આંખની સામે ઘણા બધા અક્ષરો છે. હવે અત્યારે પણ આપણે જેમ આ આખું પાનું દેખાય છે એમાંથી જે પેરેગ્રાફ કે પંક્તિનો વિચાર કરી રહ્યા છીએ એ પણ આપણા આંખ સામે છે. પરંતુ આપણું મનનું જે કેન્દ્રિત થયેલું છે એ આંતરમ મનઃ રૂપદ્વયમ અસ્તિ આંતરમ બાહ્ય ચ. આટલો અંશ છે એ આપણે એમાંથી પસંદ કર્યું છે કે વિચાર આટલાનો કરીશું કે મનના બે રૂપ છે, આંતર અને બાહ્ય. તો સમસ્યા શું થઈ રહી છે અહીંયા કે વિષયથી ઇન્દ્રિયો આકર્ષિત થાય છે, ઇન્દ્રિયોથી મન. આવી એક પરંપરા છે આની. જેમ ટકટક અવાજ આવ્યો તો શબ્દ વિષય આવ્યો. તો આપણા તો કાનમાં એ સગવડ નથી, પણ જેમ ગાયો વગેરેમાં કાન સરવા થયા એવું કહેવાય, તેમ એ અવાજની દિશા તરફ એ કાનને આમ લઈ જાય. તો વિષય પ્રતિ ઇન્દ્રિય આકર્ષિત થઈ, કેમ કે ધ્વનિ તરંગો કર્ણપટલ ઉપર અથડાયા અને તેથી એની સાથે મન. તો વિષય, ઇન્દ્રિય અને મન આ રીતે એક શૃંખલા થઈ. તો આ જે વિષય પ્રતિ મનનું સાવધ થવું જે છે એ આ ભીતરની પ્રક્રિયા છે. કેમ કે મન હજી સુધી તો બહાર ગયું નથી. અવાજ તો અંદર ટકરાયો છે ને. અવાજ જ્યાંથી આવ્યો છે દરવાજો તો 10 ફૂટ છેટે છે. ન તો ઇન્દ્રિય ત્યાં ગઈ છે કે ન મન ત્યાં ગયું છે. વિષય અહીંયા સુધી તન્માત્રાથી વિષય તન્માત્રાના રૂપમાં આવ્યું છે. તો ભીતર મને એ વિષયને એટેન્ડ કર્યું. હવે એ સ્થિતિમાં અનેક વખત એવું પણ બને છે ને કે જેને સાંભળી રહ્યા છીએ એને આપણે જોઈ પણ રહ્યા હોઈએ. જેમાં આમાં
આપણે ત્યાં કેમેરા લાગેલા હોય છે હવે, અથવા બારી હોય તો આપણે બારીમાં ડોકિયું તાણીને એને જોઈએ, કે બહાર જોવા માટેનો એક લેન્સ દરવાજાની અંદર ફિટ કરેલો હોય તો કોણે ખટખટાવ્યું એ આપણે જોઈએ. તો અવાજ પણ ઘંટડીનો કે દરવાજાના ઠોકવાનો, અને એ કાનથી સાંભળીએ છીએ, આંખોથી જોઈએ છીએ. તો બે વિષય થઈ ગયા, રૂપ તન્માત્રા, શબ્દ તન્માત્રા, શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય. હવે એક કાલમાં મનને એક સાથે બે વિષય ગ્રહણ કરવાના થયા. તો અહીંયા પુરુષોત્તમજી એમ કહી રહ્યા છે કે આચાર્ય ચરણ એમ કેમ કહી રહ્યા છે કે મનસો રૂપદ્વયમ? તો એટલા માટે કે મનસો યદિ એકમેવ રૂપમ સ્યાત, એક જ હોત મનનું રૂપ, તો આકર્ષ કાલે વિષયાંતર જ્ઞાનમ ન સ્યાત. તો વિષય જે વખતે ઇન્દ્રિયને સંસર્ગમાં આવ્યો તે વખતે એક વિષયનું એક કાલાવચ્છેદે એક વિષયનું જ જ્ઞાન થાત, અન્ય વિષયનું જ્ઞાન ન થવું જોઈએ. તેથી અહીંયા એની દ્વિવિધતા માનવી જોઈએ. કોઈ એમાં એમ કે યૌગ પદ્યાભિમાન એવ તત્ર ઇતિ ન તત્કાલે વિષયાંતર જ્ઞાનમ ઇતિ વાચ્યમ. તો કોઈ એમ કે વિષયાંતરનું જ્ઞાન નથી થતું એનું કારણ એ છે કે એક સાથે બે એકથી વધારે વિષય ગ્રહિત થઈ જઈ રહ્યા છે. એટલે ભલે એકથી વધારે વિષય હોય, પરંતુ એક સાથે એને ગ્રહણ આપણે કરી રહ્યા છીએ. દાખલા તરીકે દાળ અને ચોખા છે, એને ખીચડી તરીકે જો ગ્રહણ કરી રહ્યા છીએ તો દાળ ચોખા બે વિષય છે, પણ ખીચડી એક વિષય થઈ ગયો. તો યુગપદ એક સમયમાં એક સાથે એકથી વધારે વિષય જ્યારે ગ્રહણ થઈ રહ્યા છે, અને તે પ્રકારનું જ આપણને અભિમાન છે. તેથી ન તત્કાલે વિષયાંતર જ્ઞાનમ, તે કારણે ત્યાં પછી વિષયાંતરનું જ્ઞાન નથી થતું એમ કહી શકાય. તો એને ના પાડી રહ્યા છે કે ઇતિ ન વાચ્યમ. કેમ કે તથા સતી એકાગ્રે દશાયામ યદ નાના વિષયમ જ્ઞાનમ યચ્ચ પુસ્તક દર્શને ચક્ષુ સન્નિકૃષ્ટ નાનાક્ષર વિષયમ ઉપેક્ષા જ્ઞાનમ તદ ન સ્યાત. જો એવી વાત હોય કે યૌગપદ્યાભિમાન હોવાને કારણે વિષયાંતર ગ્રહણ નથી થતું, તો જ્યારે મન એકાગ્ર સ્થિતિમાં હોય છે તે વખતે એને નાના વિષયોનું જ્ઞાન, જેમ પુસ્તક જોતા હોઈએ તે વખતે એક સાથે ઘણા બધા અક્ષરો દેખાતા હોય, તેમ છતાં પણ આપણે વાંચી તો કોઈ એક પંક્તિ, અક્ષર કે શબ્દ જ રહ્યા હોઈએ છીએ, તો બીજાની ઉપેક્ષા પણ તો આપણું મન કરી રહ્યું છે ને. તો એ ન થઈ શકે જો તમે એમ કહી રહ્યા છો કે યૌગપદ્યાભિમાનથી થઈ જવાને કારણે વિષયાંતરનું ગ્રહણ મન નથી કરતો. તો એટલે રૂપદ્વયમ એવ યુક્તમ ઇત્યર્થ. મનના બે રૂપ જ માનવા જોઈએ, એક મનનું રૂપ આંતર અને બીજું બાહ્ય. આંતરમ યદધીનમ તદ્વશો ભવતિ પુરુષ. એમાં અંદરનું જે મન છે એ જેના અધીન છે, મનુષ્ય એના વશ થઈ જાય છે. તો જે વિષય અંદર વસી ગયો એમાં મન દોડતું રહે છે, અને બાહ્ય વિષયોમાં ઠીક છે, હોય કે ન હોય એમ. પ્રણામ છે. એટલે સ્મરણ જે કહ્યું એ અંતરમાં જ કહેવાશે એવું?
છેલ્લું આપણે એવું નિષ્કર્ષ કાઢી શકીએ. અને અહીંયા જે કહ્યું ને કે યોગથી આત્મા સર્વત્ર છે એવું જ્ઞાન પણ ન થાય, એ મને હજુ ન સમજાયું. એટલે યોગથી એટલે આપણે જે કહ્યું એકાગ્રતાથી, એવી રીતે આને યોગથી લેવાનું. અને પછી આ આત્મા સર્વત્ર છે એવું જ્ઞાન, એ પણ ન ખ્યાલ આવ્યો. હા, તો જો કોઈ એક વિષયમાં જ મન કેન્દ્રિત થઈ જતું હોય અને વિષયાંતરનું જ્ઞાન ન થઈ શકતું હોય અને મન એકરૂપ જ હોય, તો આત્મામાં જો થાય તો આત્મેતર પદાર્થમાં ન જાય, અને આત્મેતર પદાર્થમાં જાય તો આત્મામાં ન જાય. એવું થવું જોઈએ. પણ યોગની સાધનાથી વ્યાપકાત્મ જ્ઞાન થાય છે, તો એનાથી આપણને માનવું પડશે કે આ બે વાત છે. વ્યાપકતા તો બહારના વિષયની છે. વ્યાપકતાનો મતલબ શું? આત્મા સર્વરૂપ છે, આત્મામાં સર્વ છે, સર્વ કંઈ આત્મા છે, એવું જે બોધ છે, એ બોધને અહીંયા એમ કહીશું ને કે આ વ્યાપક આત્મત્વનું જ્ઞાન છે. તો એક તો આત્મા થઈ અને બીજી આત્મેતર સકલ પદાર્થો થયા. તો સકલ પદાર્થોનું આત્મા તરીકે જે જ્ઞાન છે, અથવા આત્માનું સકલ પદાર્થો તરીકેનું જ્ઞાન છે, એની વ્યાપકતાનું, એ મન જો એક જ પ્રકારનું હોય તો ન થઈ શકે. કેમ કે એ યોગ સાધનામાં તો જે અન્ય ઇન્દ્રિયો છે એની વૃત્તિઓ તો પ્રત્યાહારથી ભીતર તરફ કરી લીધેલી છે. તો હવે ઇતર પદાર્થોનું તો કોઈ સ્ફુરણ જ નથી. હવે તો કેવલ મન જ બચ્યું જે આત્મા સાથે જોડાયેલું છે. તો કઈ રીતે આત્મા સર્વત્ર છે એ જાતનું જ્ઞાન યોગીને કેવી રીતે થઈ શકે? એ તાત્પર્ય છે. જી જી જી. પણ છેલ્લે મને હવે એ ન સમજ પડી કે આ બહિર અને અંતરમાં આ માયાબેને જે કહ્યું એ લેવાશે કે આ બહારની ઇન્દ્રિયો અને એનું જે મનમાં આકર્ષણ થાય છે એ, અને આ બાજુ આત્માનું જે હમણાં આપણે સમજાવ્યું, એ મને હજુ એટલે ફાઇનલ કેવી રીતે સમજવાનું ને એ મને ક્લિયર નહીં થયું છે. માયાબેન, તમે જરા કરશો? મને તો આટલું જ સમજાયું, આપ સમજાવો. ના, એટલે કે મેં સમજાવ્યું એટલું જ મને સમજાયું. તમે જે કહ્યું ને એનું મને અત્યારે સ્મરણ પણ નથી. મારું મન અત્યારે અંદર છે, બહાર નથી. એટલે તમે જે મેં કહ્યું એ સાંભળ્યું, એના ઉપરથી તમને જે પણ લાગે કે શું અંતર હતો એ કહી દો. મનના બે રૂપ જ લાગે છે, અને તે ઇન્દ્રિયો મનનું જે આકર્ષણ ને અંદરના રૂપ ને કીધું ને તે જ લાગે છે. દર્શન નથી લાગતું. દર્શન થી જે સમજાવ્યું છે ને, એટલે દર્શન થાય ત્યારે પ્રત્યક્ષથી, અને દર્શન ન થતું હોય ત્યારે શાસ્ત્રથી. એ તો શાસ્ત્રથી પ્રસિદ્ધ છે એમ કે છે, પણ અહીંયા તો મનનું અંદરનું અને બહારનું રૂપ જ સમજાવે છે એવું લાગે છે. તમને જે સમજાયું હોય હવે તે પેલાબેન. આપે જે વિવેચન કર્યું એ બધું જ મને સમજાયું, પણ જે મને એ સમજ ના પડી કે અહીંયા જે પહેલા એવું આપણે વિચાર્યું હતું કે બહિર એટલે પ્રત્યક્ષ જે ઇન્દ્રિયોને બહારથી આપણે જે ગ્રહણ કરીએ છીએ તે, અને અંતર એટલે એનું સ્મરણ કરીએ છીએ, કે જે અહીંયા સેકન્ડ ફૂટનોટમાં જે એક્ઝામ્પલ આપેલો છે. અને પછી જે અહીંયા યોગથી આત્મા સર્વત્ર છે એવું જ્ઞાન પણ ન થાય, અને તેથી મનના બે રૂપ જ છે. તો હવે આ તેથી મનના બે રૂપ જ જે અહીંયા કહ્યું, તો હવે
ત્યાં એ જે બે મનના રૂપ કહી રહ્યા છે એ કયા બે રૂપ કહી રહ્યા છે, અને અહીંયા જે પ્રત્યક્ષ અને શાસ્ત્રથી એમ બે રીતે અહીંયા બી કહ્યું, તો શાસ્ત્રથી પણ શું લેવાનું અને અહીંયા જે તેથી કરીને કહ્યું એમાં પણ કયા લેવાના ને એ મને હજુ બરાબર સમજ ના પડી છે. પ્રણામ છે. એ તો બરોબર છે, એ તો ઉદાહરણ તરીકે સમજાવી રહ્યા છે. વાત તો એ સમજાવવી છે ને કે આંતર અને બાહ્ય બે પ્રકારો છે, એને સમજવું કેવી રીતે, એના માટે જ પુરુષોત્તમજી આ બતાવી રહ્યા છે કે વિષય છે એનો આપણને સાક્ષાત્કાર થતો હોય તે વખતેની જે પ્રણાલી છે એ શું છે, તો વિષય, ઇન્દ્રિય અને મન આ રીતે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. હવે જે વખતે વિષય નથી તે વખતે પદાર્થનું આપણને સ્મરણ થઈ રહ્યું છે, તો એ કઈ રીતે થઈ રહ્યું છે? એના માટે તો આપણને માનવું પડશે ને કંઈક મનની સામર્થ્ય કે માનનો એ જે પ્રકાર કે આપણા ઇન્દ્રિયો સન્મુખ વિષય નથી તેમ છતાં પણ એ વિષયનું ચિંતન એ કરી શકી રહ્યો છે. હા, એટલે એ જ અંદરનું રૂપ છે એવું આપણે સમજવાનું, અને એ જ અને અંદરનું રૂપ જેને અધીન હોય તેને વશ પુરુષ રહે છે, એવી રીતે જ સમજાશે. હા થયું. હા, પ્રણામ. હા, જય ધન્યવાદ. પ્રણામ. અહીંયા જે પૂછ્યું પહેલા તો સુબોધિનીમાં કે આવા ભક્તો કેમ ભજન નથી કરતા, તો એનો આન્સર એવું થયું કે એમના ઇન્દ્રિય આવી રીતે દુષ્ટ પદાર્થ પ્રતિ વલણ છે એમનું. તો અને પછી એવું કહ્યું કે વચ્ચે પાછળના પેજ પર કે એ લોકો જોવે તો એ લોકો ગાન કરવું જોતું હતું, એટલે એવું લાગે છે કે એ લોકોએ જોયા જ નથી. તો પ્રશ્ન એમ છે કે આ તો જેની આસુરી બહિર્મુખ ઇન્દ્રિય ઇન્દ્રિય બહાર તરફ એમની ગયેલી છે, તો હું એમ પૂછું છું કે એ લોકો જોવે તો પણ ગાન તો ન જ કરી શકે ને, બહિર્મુખ થઈ ગયેલા લોકો છે. તો આ કહેવાથી શું સમજવું કે ગાન કરવું જોઈએ, પછી એમ કે છે કે દેટ મીન્સ જોયા જ નથી. પણ મને એવો પ્રશ્ન છે કે જોવે તો પણ લોકમાં પણ અત્યારે કોઈ ભક્તને જોવે જે બહિર હોય, આસુરી હોય, બહિર્મુખ હોય, તો એ થોડું ગાન કરે છે એને જોઈને પણ. એટલે આ મને તાત્પર્ય નથી સમજાતું પાછળના પેજનું શું કહે છે. કરો સમાધાન. હા જીજે, એટલે તો કહી રહ્યા છે ને કે એને ઓળખીને એ રીતે એમને ભજન કરવું જોઈએ. ઓળખતા નથી એટલે એમની ઇન્દ્રિય આસુરી છે, અને આસુરી ઇન્દ્રિય દુષ્ટ પદાર્થને જ ગ્રહણ કરે છે. એટલે એમની સામે ગવાતા હોય તો પણ, નહીતર તો એ ઘોડા જે ભગવાનની કીર્તિ ગાય છે ગાતા નથી, એટલે એ ઉપરથી તો એટલું સિદ્ધ જ થાય છે કે એવું એમને ખરેખર ભક્તને જોયા જ નથી. એમનો એક સામાન્ય ગુણ જ એવો છે કે એ ઇન્દ્રિયોને પેલા વશ હોય છે, ને જ્યારે ભગવાનના ભક્તોમાં એવો અસાધારણ ગુણ હોય છે. એટલે ભગવાનના જે અસાધારણ ગુણ છે, એટલે એ જે ઓળખનાર પદાર્થ એ છે ને, પદાર્થ એ ગુપ્ત હોવાથી એ લોકો એને જોતા જ નથી. અચ્છા, તો એવું કે છે કે જોતા નથી મીન્સ આપણી સામે કોઈ ભક્ત હોય પણ ઓળખતા નથી લોકોને, એવું કઈ કહેવા માંગો છો? હા, એવી જ કહેવાય છે. જો ઓળખતા હોય ને, ઓળખીને પછી એના દ્વારા ભજન કરવું, એમ ત્રીજું રાજસ કીધું છે. આ એ લોકોની જોતા નથી ને, એ લોકોની નિંદાનો ભાવ બતાવે છે કે સામે હોવા છતાં પણ એને ઓળખતા જ નથી, કારણ કે ઓળખનાર પદાર્થ જ એ ગુપ્ત હોય છે. મને તો જે સમજાય છે. હા, આટલું સમજાયું. અને આ જે ચરણ પડવાનો વિલાસ એ જે લખ્યું છે અસાધારણ ગુણ, તો એને સમજવું કેવી રીતે? આમ શું કે છે? એટલે ભગવાન શું કરે છે કે તેમના પોતે સ્વયં પોતે ત્યાં જાય છે ભક્તના હૃદયમાં, અને એને ચરણનું સ્થાપન કરે છે ને, કરવા માટે પ્રેમ વગેરે વિલાસ કરે. ત્યારે જ્યારે ભક્તની છે ને અનુભવ
જે હોય છે ને એ જુદો જ હોય છે. એમ કે જ્યારે ભગવાન એનું હૃદયમાં સ્થાપન કરવા જ્યારે પ્રેમ વિલાસ કરે ને ત્યારે ભક્તની એ છબી જ જુદી હોય છે અને એનાથી જ તેઓ ઓળખાય છે. એમ કે અને આ જ એમનું શું છે ઉત્તમપણું છે. એટલે ભગવાન સ્વયં એમના હૃદયમાં સ્થાપન કરવા જાય છે. બધું બહુ નથી સ્પષ્ટ થતું. એટલે આ કઈ અલગ કેટેગરીના ભક્ત છે કે જેના હૃદયમાં ભગવાન પોતે આમ પગલા પાડીને જાય અને આગળ ત્યાં બધા ભક્ત તો આપણે ભક્ત જ છે. એવું સ્પેશિયલ કઈ શું કે છે કે જેનું ચરણ પડવાનો વિલાસ એ મને નથી હજી સમજતું. એ તો જે કરાવશે. હા, કોઈને કરવું હોય સમાધાન. મને પારુબેનનો જે પહેલા પ્રશ્ન એમને કહ્યો ને મન એનું કેવી રીતે આપણે સમજવાનું, તો મન એટલે એ લોકો જુએ છે તો ખરા, એટલે સામે છે ભક્ત તો એ જુએ છે તો ખરા, પણ મન એમનું ત્યાં નથી. એટલે મનસંયોગ થાય તો જ એ વિષય સારી રીતે સ્પષ્ટ થાય. એટલે ઇન્દ્રિય ચક્ષુર ઇન્દ્રિયથી તો એ લોકો જોઈ રહ્યા છે, પણ મનનો સંયોગ એની સાથે નથી થયો. એમનો મનનો સંયોગ બીજા વિષયો તરફ, જે આપણને નીચે પણ બતાવ્યું કે વિષયો એ વશ રહે છે, એવા વિષયોને વશ રહે છે કે જે દુષ્ટ છે. તો એટલા માટે એમનો મનસંયોગ નથી થયો. એટલે જોવા છતાંય પણ એમને એ વિષયનું સ્પષ્ટતા નથી કે આ ભક્ત છે. એ કેવી રીતે એમ જણાય એને જ પછી આગળ કહી રહ્યા છે કે ભગવાનના ચરણના પડવાના વિલાસથી જેવો ઓળખાય છે. એટલે જે ભક્ત છે એમના હૃદયમાં ભગવાનના ચરણનું પડવું, એટલે હૃદયમાં પણ એમનો એ જે એમનો ભાવ હશે, જે એમનો ભગવાનના ચરણ પડવાથી એમની ઉત્તમતા ત્યારે થાય છે ભક્તની, કે ભગવાન સંબંધી જે કંઈ કાર્ય કરે છે એને જ અહીંયા ભગવાન એમના હૃદયમાં વિલાસ કરે છે. એટલે કે એ હૃદયમાં ભગવાન બિરાજે અને જે ભગવાનની લીલાઓ છે એનું ગાન એ ભક્ત કરે છે. તો એનાથી એ ભક્ત ઓળખાય છે. એની ઓળખાણ અહીંયા કેવી રીતે થાય છે, તો એ મને એવું લાગે છે કે તેમના હૃદયમાં ચરણ સ્થાપન કરવા, પ્રેમ વગેરે વિલાસ ભગવાન કરે ત્યારે ઓળખાય છે કે આ ભક્ત છે. એવું એનું ચિહ્ન બતાવી રહ્યા છે. એટલે અસાધારણ ગુણ એમ કરીને અહીંયા બતાવી રહ્યા છે કે એનો ગુણ છે કે ભગવાનના ચરણના પડવાનો જે વિલાસ છે એનાથી એ ભક્ત એ ઉત્તમ પણ ભગવાનના ચરણના સંબંધથી એ જીવનું થાય છે, એ ભક્તનું થાય છે, એમ અહીંયા કહી રહ્યા છે. એટલું મને સમજાય છે. ધન્યવાદ. પૂછવાનું એવું છે કે આ કઈક સ્પેશિયલ ટાઈપના ભક્ત છે. અત્યાર સુધી તો આવું આપણે વાત આવી રહી છે બધા ભક્તની કે આવી રીતે ભક્તિ ને બધું અત્યાર સુધી જોયું. અહીંયા જ આવું કેમ લખ્યું કે આવો એમનો અસાધારણ ગુણ છે? એટલે તમે જે મને હમણાં કીધું કે આ એમની ઓળખ છે આવા ભક્તનો, તો એ ઓકે સમજી ગઈ છું કે આવા ભક્ત છે કે જેની આવી ઓળખ છે, પણ તો કંઈક સ્પેશિયલ અહીંયા કેમ આવું કે છે? એટલું જ કેવું પ્રશ્ન છે, પણ નો ઇમ્પોર્ટન્ટ હોય તો જવા દો. પૂછો ને સ્પેશિયલ, તો અહીંયા એવી રીતે કહી રહ્યા છે, વચ્ચે જ કહી રહ્યા છે કે સાધારણ ગુણવાળા નથી. આ ભક્તો જે છે એ સાધારણ ગુણવાળા નથી. એટલે અહીંયા એવું આપના ચરણના પડવાના વિલાસથી જેવો ઓળખાય છે, આખું વચન જે છે. એટલા માટે જ એમનો અસાધારણ ગુણ જે છે એ ભગવાનનો એમના હૃદયમાં પડે છે, એવો એમનો ખાસ ગુણ કહેલો છે, એવું પણ અહીંયા કહ્યું છે. તો એ સ્પેશિયલ એના માટે જ ખાસ જે ભક્તો છે એના માટે જ અહીંયા વાત કરી રહ્યા હોય ને એવું જ લાગે છે. સાધારણ નથી એવું જ કે છે. તો ઉત્તમતા બતાવી ને એટલે ઓકે, સારું, સમજાઈ ગયું મને. પ્રણામ છે. વિશેષ મને ઠીક છે. વિષય છે ને 43મો કે જે એનો અનુવાદ જ લઉં છું માત્ર. દુષ્ટ પરંપરા વાળા દેહ અને ઘરમાં હું મારું એવો જેમનો આ દુરાગ્રહ વધી ગયેલ છે તેવા પુરુષના હૃદયમાં આપ રહેતા હોવા છતાં
આપનું જે ચરણારવિંદ તેમનાથી ઘણું દૂર રહે છે તેનો અમે આશ્રય કરીએ. એવા જે છે એ લોકો કોઈક ભક્તનો સંગ કરે અને પછી એ લોકો કરે કીર્તિનું ગાન, પણ હવે પ્રશ્ન એ થાય છે કે એ લોકો એવા ભક્તોને પણ નથી ઓળખી શકતા કે જેઓ ભગવાનની કીર્તિનું ગાન કરી રહ્યા હોય છે. તો કદાચ આ રીતે આ વિષય આગળ જોડાય છે. હા, એ જે બરાબર આપતો છો. હા, એટલે તમારી કદાચ શંકા અહીંયાથી સુલજી જાય. હા, એટલે બેઉને જોડીને કરીએ તો આપ કેવો છો એમ બરાબર સ્પષ્ટ થયું. હા, એટલે કેમ કે ભક્તિમાં અમની કેટેગરી બતાવી ને, એટલે ઉત્થાનિકા જોતા રાજસ ભક્તિ પ્રાપ્ત થાય. હવે એવા રાજસ ભક્તિ વાળા પણ એટલે એ લોકોની જે છે એ ઉત્તમ ભક્તિ નથી ગણાવી, પણ હવે એ લોકો પણ જો આવો ભક્તોનો આશ્રય કરીને કીર્તિ ભગવાનની ગાવા લાગે એવું કોઈ કહે તો એવું પણ સંભવ નથી, કેમ કે એ લોકો જે આવા સ્વભાવ વાળા છે, દુષ્ટ પરંપરા વાળા દેહ આદિનું જે પાછળના શ્લોકમાં આવ્યું, તો એવા લોકો કદાચ આ ભક્તોને ઓળખી નથી શકતા એવું મને લાગ્યું. બરાબર લાગી રહ્યું છે. એટલે કદાચ એ પાછળનો વિષય છૂટી જાય તો યાદ આવે ને. છે કઈ બીજું? હા, તમે કરી લો. હા, અહીંયા જે 204 ઉપર જે પેરાગ્રાફ નવો શરૂ થયો ને, ત્યાં જે કહ્યું ત્યારે તેઓ પણ સ્વતંત્ર અને સુખી હોવાથી તેઓ આ ભક્તોને ન જુએ તેથી શું એવી શંકા થાય. તેથી હે મોટાઓના ઈશ એવું સંબોધન કહેલું છે. અને પછી એવું કીધું છે કે તેઓનો નાશ કરવા ભગવાન તેમ કરે છે. તો આ કોનામાં, એટલે આ જેનું અંતઃકરણ ઇન્દ્રિયોને વશ છે એ લોકો સ્વતંત્ર અને સુખી છે, અને માટે એ લોકો આજે ભક્તો છે, જે ભક્તો આગળ આપણને કહ્યા તે ભક્તોને એ લોકો નથી જોતા અને એ લોકોનો નાશ કરવા ભગવાન તેમ કરે છે એવું અહીંયા સમજવાનું છે. આ નાશ કરવા જે કહ્યું છે એ મને નથી સમજાતું. મને તો એવું લાગે છે એવું કરે છે જે ભક્તોને જોતા નથી ને તેઓનો નાશ કરવા ભગવાન તેમ કરે છે એવું હું સમજુ છું. કારણ કે એ પોતે જ પોતાના વિષયમાં ભક્તોને જોઈ નથી શકતા, ઓળખી નથી શકતા, તે કારણે એ જે વિષયાધીન મન જેમનું છે તેવા આસુરી લોકો ભગવાનને પણ નથી જાણી શકતા, ઓળખી શકતા, તેથી એમનો નાશ થાય છે. હા, તો અહીંયા જે ફૂટનોટમાં જે કહ્યું છે તે એટલે તે અહીંયા એવું લખ્યું છે કે તેમ કરે છે એટલે તેમના અંતઃકરણ અને મન ઇન્દ્રિયોને વશ રાખે છે એવો અર્થ જણાય છે. તો એ તો બરાબર નથી લાગતું ને. આની સાથે આપણે જો જોડીએ તેમ કરે છે એની સાથે તેઓનો નાશ કરવા ભગવાન તેમ કરે છે એવું જો આપણે લઈએ તો એવું જોડાશે નહીં ને. જે ત્યાં છે તેમ કરે છે, એક તો શું છે કે આ નાનુભાઈની છે. હા, બ્રહ્મા વગેરે પર છે, તેમ કરે છે એટલે એમ કરીને અલગ ફૂટનોટ આપી રહ્યા છે. તમારામાં જૂની પુસ્તકમાં શું છે? 3 નંબર કોના ઉપર આપેલો છે?
બ્રહ્મા વગેરે પ્લસ પછી મોટા ઉપર એમાં નંબર જે હોય તેના પર આપેલો છે એમ શુભમાં વગેરે પર 2 નંબર આપેલો છે. 2 નંબર જેમ કરે છે કે આમ તેમના અંતઃકરણ અને મન ઇન્દ્રિયોને વશ રાખે છે. કયા શબ્દ ઉપર છે? વગેરે હા, એટલે કે એ તો અહીંયા તો એ પ્રમાણે આપેલું છે, પણ તેમ કરે છે શબ્દ તો આમાં અંતમાં આપેલો છે ને વાક્યના. હા, તો હવે એને ખાલી વિચારવાનું જ રહે છે કે નાનુભાઈ જે સમજાવ્યું છે કેવી રીતે છે. તો હવે જુઓ કે ત્યારે તેઓ પણ સ્વતંત્ર અને સુખી હોવાથી તેઓ ભક્તોને ન જુએ તેથી શું? એટલે જે લોકો વિષયાધીન જેમનું મન છે એવા લોકો સ્વતંત્ર છે, સુખી છે, એમને પૂછો તમને કઈ તકલીફ છે? તો અમે તો મસ્તમાં છીએ. તો હવે સમસ્યા શું છે? તો સમસ્યા એ છે, એ આગળ સમજાવશે કે એના ભગવાન એમનાથી દૂર રહે છે, એટલે ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. તો ભગવાન પરેશ છે એટલે બ્રહ્માના પણ ઈશ છે, અને તેઓ નો નાશ કરવા ભગવાન તેમ કરે છે. તેમ કરે છે એટલે આ જે બહિર્મુખ લોકો છે એમના અંતઃકરણ અને મન ઇન્દ્રિયોને વશ રાખે છે. તે એવું કરે છે કે જેથી એ લોકો ભક્તોને ન ઓળખી શકે અને ભગવાન સુધી ન પહોંચી શકે. હા જી હવે થયું. પ્રણામ દીદી. મારે પૂછવું હતું, તમારું થઈ ગયું હતું કે અહીંયા વિલાસ લક્ષ્મી નીચેથી સુબોધની સંપન્ન થાય છે, ત્યાંથી ચોથી પંક્તિ છે, એટલે 4 પંક્તિને ઉપર સાથે કેવી રીતે જોડવી એ મને સમજાયું નહીં. અને અહીંયા પાઠભેદ છે એવું અહીંયા કહ્યું છે, એટલે મૂળમાં વિલાસ લક્ષ્મી જ આપ્યું છે, પણ એ પાઠભેદ શું છે એ પણ થોડું જાણવું હતું બસ. એટલે વિલાસ લક્ષ્મી એવો પાઠ હોવાથી તેમને જોતા નથી એમ કહેલું છે. અરે સોરી, લક્ષ્યાહ ને લક્ષ્મ્યા એવો પાઠ. હા હા, એટલે મૂળમાં તો લક્ષ્યાહ છે. એટલે વિલાસ લક્ષ્મી એવો પાઠ હોય ત્યારે વિલાસની જે લક્ષ્મી એટલે શોભા તેના તેઓ છે. તેઓ અર્થાત શું સમજવું? મને સમજાયું નહીં, કેમ કે ઉપરનો વિષય થોડોક અને ભક્તો અને અચ્છા તેઓ એટલે તેઓ છે, તેઓ એટલે ભક્તો વિલાસની શોભાના સંબંધથી જ પ્રસિદ્ધ છે. એટલે અહીંયા શોભાનો અર્થ લક્ષ્મીનો અર્થ શોભા કયો? અને એ શોભા એટલે ભગવાનની જે કીર્તિ છે તેના ગુણ ગાન કરે છે, તેનાથી તેમની શોભા થાય છે, એવી રીતે અથવા ઓળખાય છે. સંક્ષેપમાં સરળતાથી સમજવું હોય તો ભગવાનની જેને ઉપર કૃપા થયેલી છે એ કૃપાપાત્ર ભક્તો ને જે ઓળખી લે છે એનું કલ્યાણ થઈ જાય છે. એ મુખ્ય વાત કહેવા માંગી રહ્યા છે. તો એ ભક્તોને ઓળખી શકવું બધા માટે નથી સંભવ. એ ભક્તોની ઓળખ પણ એને જ થઈ શકે છે કે ભગવાન જેમનો એ ભક્ત દ્વારા ઉદ્ધાર કરવા માંગે છે. હા, પણ વિલાસની શોભા, તો શોભાને કેની સાથે જોડવાનું? એમ વિલાસ તો ચરણના છે, ચરણ વિલાસ છે ને, એટલે ભગવાન જેના નિકટ પધાર્યા છે, એટલે જેના ઉપર ભગવાને કૃપા કરી છે એ આપોઆપ શોભશે. અને એના ચિહ્ન એટલે ગુણ કીર્તિ જે છે ભગવાનની, એનું ગાન કરે છે.
તેનાથી એ લોકો ભક્તો છે એવો ઓળખાય છે. એટલે કીર્તિથી એની શોભા છે. ભગવાનની કીર્તિનું ગાન કરે એ તો ચરણનું ને ભગવાનનું વિશેષણ છે ને. અહીંયા ભગવાનના માટે પરેશ અને ઉરુગાય, તો આ અહીંયા બે કવાય છે એવા ભગવાનનું અહીંયા સંબોધન કર્યું છે તત્વએ. એમને શું કહી રહ્યા છે કે આપના ચરણના પડવાના વિલાસથી જેઓ ઓળખાય છે ભક્તો, એટલે આપે જેમના ઉપર કૃપા કરી છે એ આપની કૃપાને કારણે એ ભક્તો ઓળખાય છે. એમને ઓળખી નથી શકતા. કોણ નથી ઓળખી શકતા અને શા માટે નથી ઓળખી શકતા? કે દુષ્ટ પદાર્થો પ્રતિ વલણવાળી ઇન્દ્રિયોએ જેમના અંતઃકરણ અને મન વશ કરી લીધા છે, તેથી એ લોકો એમને જોતા પણ નથી. એવા જે આપના ચરણ છે એ ચરણને અમે વંદન કરીએ છીએ, એનો આશ્રય કરીએ છીએ. આપના એટલે આપના ચરણ પડવાના વિલાસ, એટલે અહીંયા જેમ હવે શ્લોકાર્થમાં આને બોલીએ તો આને કઈ રીતે એનો અનુવાદ થાય કે આપના ચરણના પડવાના શોભાથી જેવો ઓળખાય છે. વિલાસ રૂપી લક્ષ્મીથી વિલાસ રૂપી લક્ષ્મી કાલીને ભગવાને નૃત્ય કરીને ચરણ છાપ એમના ઉપર મૂકી તો એ પદ વિન્યાસ પ્રભુનું છે. એટલે એમને મનમાં એમ ભય હતો કે ગરુડ મને મારી દેશે, આમ કરશે તેમ કરશે, બીજે ક્યાંક જઈશ તો હવે નહીં મારે તને, મારી કૃપાનું આ શેકો વાગી ગયો છે તારા ઉપર. એ કૃપા થઈ ગઈ ને એમ અજામિલ અને એના મૃત્યુ સમયે વિષ્ણુદૂત અને યમદૂતોના સંવાદમાં પણ એ જ વાત આવી હતી. અંત સમયે મારું નામ લીધું છે તો પછી તમારે એને કોઈ છેડછાડ નહીં કરવાની, તમારો કેસ નથી. જેના મસ્તક ઉપર ઉર્ધ્વપુંડ તિલક છે એ ચરણ વિન્યાસ છે. એ ગમે તેવો હોય પણ યમનો વિષય નથી. એવી રીતે એટલે આ શ્લોકનો અનુવાદ એમ થાય કે આપના ચરણના પડવાના વિલાસ રૂપી લક્ષ્મીથી વિલાસ રૂપી લક્ષ્મીથી શોભા, એટલે લક્ષ્મી શોભા, એટલે વિલાસ લક્ષ્મી એવો પાઠ હોય તો એનો અનુવાદ અહીંયા એવી રીતે થાય ને, જો મહાપ્રભુને આ પાઠ માન્ય હોય તો. કરો ભલે આગળ. વિલાસથી શું લેવાનું? વિલાસથી શું કૃપા કરેલી છે. વિલાસ એટલે વિલાસ એટલે પગથી ચાલવું. ભગવાનના ચરણ ચિહ્નો દેખાઈ રહ્યા છે તો ત્યાં સુધી ભગવાન પધાર્યા છે, એના ઉપર કૃપા કરી છે. કે પ્રેમ વગેરે વિલાસ કરે, પોતાનો વિલાસ જણાવવા વિલાસથી પગલા, એટલે આ ચરણ પડવું એ જ અર્થમાં વિલાસ. કરો માયાબેન. હા જીજી, હા દંડવત પ્રણામ જીજી. હવે 45મા શ્લોકની ઉત્થાનિકા છે. અથવા
તેમને જ જ્ઞાન પ્રાપ્ત થાય એવું ચોથું એટલે કે ચોથા પ્રકારનું ભજન નીચેના શ્લોકમાં થાય છે. અથવાથી કહે છે કે તેમને જ જ્ઞાન પ્રાપ્ત થાય, એટલે જે આ ભગવાનના ભક્તોને ઓળખતા નથી તેમને જ જ્ઞાન પ્રાપ્ત થાય એવું ચોથા પ્રકારનું ભજન હવે નીચેના શ્લોકથી કહે છે. એમાં પહેલા કારિકા લઈ લઉં છું કે શ્લોક 45માં 42માં શ્લોકમાં કહેલી પ્રાર્થના અને 45માં શ્લોકમાં કહેલા ફળ, એટલે આ ફળની રીતે આવી રહ્યો છે શ્લોક. એમાં ફળ એ રાજસપણું દર્શાવનારા છે. જ્ઞાનની પ્રાપ્તિરૂપ અને વૈકુંઠની પ્રાપ્તિરૂપ એ બે ફળ અહીંયા કહેલા છે. શ્લોક 46, 44 અને 45 એ સરળ ઋતુ જણાવનારા છે. શ્લોક 46માં જ્ઞાનની નિંદા કહેલી છે એ તામસપણું જણાવે છે. હવે શ્લોક 45 શ્લોક છે, 45 અને 46 ભેગા છે શ્લોક. પાણીન તે દેવ કથા સુધાયા પ્રવૃત્તિ ભક્ત્યા વિસદાશયાએ વૈરાગ્ય સારમ પ્રતિલભ્ય બોધમ યથા અંજસા અન્વિયુઃ અકુંઠ દિશ્યનમ. હવે 46મો શ્લોક. તથા પરિચ આત્મસમાધિ યોગ બલેન જીત્વા પ્રકૃતિમ બલિષ્ઠામ તામેવ ધીરા પુરુષમ વિશંતિ તેષામ શ્રમઃ સ્યાત ન તુ સેવયા તે. હવે શ્લોકાર્થ. હે દેવ, આપની કથારૂપ સુધાના પાનથી વધેલી ભક્તિ વડે જેવું શુદ્ધ અંતકરણ વાળા થઈ વૈરાગ્યના સારરૂપ જ્ઞાન પ્રાપ્ત કરીને જેમ એક સાથે કૃત્રિમ વૈકુંઠમાં જાય છે. હવે શ્લોક 46નું આવે છે શ્લોકાર્થ. તેવી રીતે બીજા ધીર પુરુષો, એટલે તથા પરે ચ આત્મસમાધિ કે છે ને, બીજા ધીર પુરુષો પણ આત્માની સમાધિ યોગના બળથી બલવાન પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી પુરુષ રૂપ આત્મા જ પ્રવેશ કરે છે. તેમની શ્રમ થાય છે, પરંતુ આપની સેવાથી શ્રમ થતો નથી. હવે સુબોધિનીજી. હે દેવ, આપની કથારૂપ સુધાના પાનથી વધેલી ભક્તિ વડે જેવું શુદ્ધ અંતકરણ વાળા થાય છે તેઓને વૈરાગ્યના સારરૂપ જ્ઞાન પ્રાપ્ત કરીને જેમ એક સાથે આપના કૃત્રિમ વૈકુંઠમાં એટલે કે રમા વૈકુંઠમાં જાય છે તેમ બીજાઓ પણ જાય છે એવા વાક્યનો સંબંધ છે. એટલે જે આ કથારૂપ સુધાના પાનથી વધેલી ભક્તિ વડે જેનું અંતકરણ શુદ્ધ થાય છે એ વૈરાગ્યના સારું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપના કૃત્રિમ વૈકુંઠમાં જાય છે તેમ બીજાઓ, એટલે અહીંયા બીજા એટલે 46 શ્લોકમાં જ્ઞાનીઓ બતાવ્યા છે અને તેમ બીજાઓ પણ જાય છે એવો વાક્યનો સંબંધ છે. આગળ. જેવો અંતકરણ શુદ્ધ થાય તે માટે અંતકરણના 3 તાપ દૂર કરવા માટે ભગવાનની કથાનું પાન કરીને તેનાથી શુદ્ધ અંતકરણ વાળા થાય છે અને તેને શુદ્ધ કરવા વચ્ચે ભક્તિ કરીને તેનાથી પણ શુદ્ધ અંતકરણ વાળા થાય છે તેવા આ રાજસો તો રાજસોમાં પણ સર્વથી હલતા છે. એટલે અહીંયા એમ સમજાવી રહ્યા છે કે જે ભગવાનની કથાનું સુધાનું પાન કરી અને અંતકરણ શુદ્ધ થાય છે અને અંતકરણના 3 તાપ પણ દૂર થાય છે અને એમાં એ વચ્ચે શું કરે છે? ભક્તિ કરીને, એ ભક્તિ એનું સાધન બને છે. એટલે ભક્તિ કરીને તેનાથી પણ એ શુદ્ધ અંતકરણ વાળા થાય છે. તેથી તેઓ રાજસોમાં એવા રાજસો પણ રાજસોમાં હલકા છે કારણ કે અંતકરણ શુદ્ધ કરવા એ ભક્તિનું સાધન તરીકે ઉપયોગ કરે છે. એ આગળ આવે છે કે એવી રીતે જેવો સાધન અને તેથી પ્રાપ્ત થતી ભક્તિનો અંતકરણની શુદ્ધિ માટે જ ઉપયોગ કરે છે તેવો કર્મ માર્ગવાળા જેવા રાજસોમાં સરખામણી થઈ ન શકે તેવા છે, એટલે કે હલકા છે. અને અંતકરણ શુદ્ધ થાય ત્યારે વૈરાગ્ય જેનું સાર બનેલું છે તેવું જ્ઞાન, જે જ્ઞાનથી વિષયોમાં વૈરાગ્ય થાય તેવું જ્ઞાન પ્રાપ્ત કરીને અંજસા એટલે કે એક સાથે એકદમ આપના અકુંઠ દિશના એટલે કૃત્રિમ વૈકુંઠમાં કુંઠા રહી
વૈકુંઠમાં જાય છે. હે દેવ એવું સંબોધન હોવાથી તેઓ વિષ્ણુ લોકમાં અથવા ધ્રુવના સ્થાનમાં જાય છે એમ કહેવાયું. એટલે આ જે અંતઃકરણનું શુદ્ધ કરે છે એટલે એને વૈરાગ્ય જેનું સાર છે, જેનું સાર બનેલું છે એવું જ્ઞાન પ્રાપ્ત કરીને વિષયોમાં જે વૈરાગ્ય થાય ને એવું જ્ઞાન પ્રાપ્ત કરી અને આપણા કૃત્રિમ વૈકુંઠમાં એટલે કે રમા વૈકુંઠમાં જાય છે. હવે બીજી રીતે પણ કહે છે કે હે દેવથી એવું સંબોધન કરેલું છે. આ અલગ અલગ ફળ બતાવી છે કે તેઓ વિષ્ણુ લોકમાં અથવા ધ્રુવના સ્થાનમાં જાય છે. અકુંઠમ એટલે કે જ્યાં કુંઠા રહિત એટલે કોઈ પણ સમય પ્રતિબંધ વિનાનું ત્યાં સદા ભોગ પ્રાપ્ત થયેલું રહે છે અથવા તેઓ અક્ષરની સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એટલે કુંઠા રહિત એટલે કે ત્યાં સદા જ ભોગ પ્રાપ્ત થયો હોય ત્યાં અથવા તો અક્ષરની સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે છે. અહીં 45મો શ્લોક પૂરો થયો છે. 46મો લઈ લઉં. હા, તેવું જ માત્ર જ્ઞાનીઓ પણ પ્રાપ્ત કરે છે એમ 46મા શ્લોકમાં કહે છે. એટલે આવું ફળ જ્ઞાનીઓ પણ પ્રાપ્ત કરે છે એ આપણને 46મા શ્લોકમાં કહે છે કે આ જ્ઞાનીઓ ફળથી પણ હા બોલો. કૃત્રિમ એટલે રમા વૈકુંઠ. પછી પૂછું. હા કરું આગળ. હા, તેવું જ માત્ર જ્ઞાનીઓ પણ પ્રાપ્ત કરે છે એમ 46મા શ્લોકમાં કહે છે. આ જ્ઞાનીઓ ફળથી પણ ભગવદીય થતા હોવાથી ભક્તો છે. એમાં પહેલી ફૂટનોટ છે કે અહીં જ્ઞાનીઓનું નિરૂપણ થતું હોવાથી ભક્ત કેમ કહે છે એવી શંકા થાય. તેથી આ વાક્ય કહ્યું છે કે આ જ્ઞાનીઓ ફળથી પણ ભગવદીય થતા હોવાથી એને ભક્ત કહે છે. એમ કે આમ તો જ્ઞાનીઓ જ છે પરંતુ ફળથી એ ભગવદીય થતા હોવાથી એને ભક્ત કહ્યા છે. પરે એટલે બીજા જેવો જે શ્લોકમાં છે ને તથા પરે એ રીતે સમજાવે છે કે પરે એટલે બીજા જેવો હમણાં ભગવદીય નથી. ચ એટલે અને એટલે કે ચ પણ શબ્દ હોવાથી કેટલાક ભગવદીઓ પણ આવું સ્થાન પ્રાપ્ત કરે છે. એટલે આમાં કેટલાક ભગવદીઓ પણ આવું સ્થાન પ્રાપ્ત કરે છે. આગળ સુબોધિનીમાં કે સ્વભાવના ગુણો સર્વથી બળવાન હોવાથી આત્મામાં પરિણમે તેવી અથવા આત્માના સંબંધવાળી જ્યાં જ્યાંથી ચંચળ અને અસ્થિર મન બહાર જાય. ભગવદ્ ગીતા 6:26માં કહેલા પ્રકારે આત્મામાં સદાની સ્થિતિરૂપ એટલે કે સમાધિ સુધીના જ્ઞાનથી પહેલાની તામસ વાસના ઉપર વિજય પ્રાપ્ત કરી આપમાં જ પરંતુ પુરુષ રૂપ આપમાં જ પ્રવેશ કરે છે. એટલે કે વિરાટ સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે એવો અર્થ છે. એમાં અહીંયા આત્માના સંબંધવાળી બીજી ફૂટનોટ છે કે અહીં સમાધિ શબ્દ અધ્યાસ છે અને તામસ વાસના એની ત્રીજી ફૂટનોટ છે કે આ પ્રકૃતિ શબ્દનું વિવરણ છે. એટલે અહીંયા એવી રીતે સમજાવે છે કે આ જે જ્ઞાનીઓ છે ને એ તો સમાધિ કરે છે અને એમના સ્વભાવના ગુણો એવા છે કે સર્વથી બળવાન હોવાથી આત્મામાં પરિણમે એવી આત્માના સંબંધવાળી એટલે કે જ્યાં જ્યાંથી ચંચળ અને અસ્થિર મન બહાર જાય. એ ભગવદ્ ગીતા 6:26માં એમાં એવું કહ્યું છે કે જ્યાં જ્યાંથી મન બહાર જાય ને ત્યાં ત્યાંથી તેનું નિયમન કરી આત્મામાં વશ કરવું. કારણ કે આ જ્ઞાનીઓ છે ને એટલે જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાંથી એને નિયમન કરી અને પાછું આત્માને વશ કરી એ પ્રકારે એમાં કહેલા પ્રકારે આત્મામાં સદાની સ્થિતિ રૂપ એટલે કે સમાધિ સુધીના જ્ઞાનથી પહેલાની તામસ વાસના એટલે મને એવું લાગે છે કે બળથી પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી એ વાસના ઉપર વિજય પ્રાપ્ત કરી આપમાં જ પરંતુ પુરુષરૂપ આપમાં જ પ્રવેશ કરે છે. એટલે કે વિરાટ સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે એવો અર્થ છે. હવે અહીંયા પણ અલગ અલગ રીતે ફળ બતાવે છે કે અથવા આ જ કૃત્રિમ વૈકુંઠ છે. આ જે વિરાટ સાથે સાયુજ્ય પ્રાપ્ત કરે છે એને અથવા કહીને કહે છે કે આ જ કૃત્રિમ વૈકુંઠ છે અથવા 24 પ્રકૃતિમાંની ઉત્પન્ન થયેલા પદાર્થોના સંબંધથી મુક્ત થઈ
પ્રકૃતિના પતિ પુરુષને પ્રાપ્ત કરે છે. આપમાં જ શબ્દથી એમ જણાવેલું છે કે બીજા પુરુષને પ્રાપ્ત કરતા નથી. એટલે આપના શબ્દથી એમ સમજાવ્યું છે કે આપને જ પ્રાપ્ત કરે છે, બીજા દેવી દેવતાઓને પ્રાપ્ત કરતા નથી. તેમને શ્રમ થાય છે શબ્દથી એમ કહેલું છે કે સાધન ભક્તો કરતા ફળ ભક્તો હલકા છે, કારણ કે સાધનમાં ભક્તિનો પ્રવેશ નથી. એમાં ફળ ભક્તો પર ચોથી ફૂટનોટ છે કે ફળ ભક્તો એટલે ફળની દશામાં ભક્તો, એવું પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે કે સાધન ભક્તો એટલે સાધન દશામાં પણ ભક્તિ કરનારા, અને ફળ ભક્તો એટલે સાધન દશામાં માત્ર સમાધિ કરનાર જ્ઞાનીઓ. તેઓ સાધન દશામાં એટલે કે આ જે જ્ઞાનીઓ છે, એટલે જ્ઞાનીઓ સાધન દશામાં ભક્તિ રહિત હોવાથી સાધન ભક્તો કરતા હલકા છે, ફળ દશામાં તેઓ ભક્ત થાય છે. એટલે અહીંયા બે કેટેગરી બતાવે છે કે સાધન ભક્તો અને ફળ ભક્તો. હવે સાધન ભક્તો એવા હોય છે કે જે સાધન દશામાં પણ ભક્તિ કરે છે, જ્યારે ફળ ભક્તો તો શું કરે છે, સાધન દશામાં માત્ર સમાધિ જ કરે છે. એવા જ્ઞાનીઓ છે, એઓને સાધન દશામાં ભક્તિ રહિત હોય છે. એને જ્યારે એ લોકો ફળ ભક્ત થાય છે ને, ફળ દશામાં જ તેઓ ભક્ત થાય છે. તેથી સાધન ભક્તો કરતા ફળ ભક્તો હલકા છે, કારણ કે સાધનમાં ભક્તિનો પ્રવેશ નથી. એટલે જે ફળ ભક્તો છે એ તો ફળ દશામાં જ ભક્ત થાય છે, પણ સાધન દશામાં તો એ લોકો ભક્તિ રહિત જ છે. અહીં શ્લોક 46મો પૂરો થયો. અને અહીંયા જે બતાવ્યું છે જ્ઞાનની નિંદા, એમાં અહીંયા એ રીતે સમજાય છે કે ભક્તિ કરતા અહીંયા જ્ઞાનને ન્યૂન બતાવીને એ રીતે અહીંયા જ્ઞાનની નિંદા કરેલી છે. અને જે મને શરદ ઋતુ આમાં આવે છે તો મને એ રીતે સમજાય છે કે 45-46માં શરદ ઋતુ આવે છે ને, તો મને એ રીતે સમજાય છે કે શરદ ઋતુ એ પ્રકૃતિને શુદ્ધ કરનારી છે વર્ષા ઋતુ પછી. એવી રીતે અહીં પણ કથાના પાનથી વધેલી ભક્તિ વડે અંતઃકરણને શુદ્ધ કરે છે અને એના અંતઃકરણના 3 તાપને પણ દૂર કરે છે. એ રીતે અહીંયા શરદ ઋતુ સમજાય છે. જે આ ખોટું હોય તો પણ આપ જણાવજો. જે નહીં, એકદમ જોરદાર કીધું. અહીંયા રમા વૈકુંઠ શું કામ? એટલે આપણે કૃત્રિમ વૈકુંઠ ને રમા વૈકુંઠ પણ કહીએ છીએ, જ્યાં કુંઠા રહિત હોય છે, એટલે એ પણ સમજાયું ને. મને તો એ રીતે સમજાય છે. બે કૃત્રિમ જ છે ને? કૃત્રિમ એટલે તો એટલે રમા વૈકુંઠ શું કામ? એમ આ હીન કક્ષા છે, એટલે એમને ફલમાં પણ હીનતા છે એ બતાવવા માટે. વ્યાપી વૈકુંઠ નહીં, પણ કૃત્રિમ વૈકુંઠ. જે પરિણામ પણ પાછો તો કૃત્રિમ વૈકુંઠ એટલે સાધન ભક્તિ જે છે એ અંતઃકરણની શુદ્ધિ માટે એમણે આ ભક્તિનો ઉપયોગ કર્યો છે ને, એ કારણે એની હીનતા બતાવી છે. જે ક્ષમા પણ પાછો તો કૃત્રિમ વૈકુંઠ એટલે વિરાટ સાથે સાયુજ્ય પ્રાપ્ત કર્યું એવું બતાવ્યું, અથવા કૃત્રિમ વૈકુંઠ એવું કીધું છે એને પાછળના પેજ પર. હા, એવું કીધું છે. અથવાથી. હા, અથવાથી. હવે પગલો જે 47મો. ના, એક મિનિટ. આ 45ના ઉપર તમે જયારે ચાલુ કરીને ઉત્થાનિકા, તેમને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, તો તેમને એટલે તમે આ મને જે ભક્તોને ગણાય ને? ના, ભક્તોને જે જોતા નથી ને એમને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે ને, એવું મને તો સમજાયું. હા, તો જયારે એ લોકો બહિર્મુખ ઇન્દ્રિયો હતી, એમની મન ઇન્દ્રિય બધું જે આપણે સમજ્યા, તો પછી એને જ્ઞાન કેવી રીતે માપ મળે? એટલે આવી રીતે ભક્તિ કરીને મળે એમ? હા, કથાના સુધાના પાનથી. લોકો જોતા જ નથી. પણ મને એવું સમજાયું કે જયારે એટલા બહિર્મુખ છે, લોકો ઓળખતા પણ નથી, અને આપણે પહેલી લાઈન બી જોઈ કે લોકો સ્વતંત્ર છે, સુખી છે. જેમ જે કહ્યું કે લોકોને પૂછો કે તકલીફ છે તો નથી, તો
એ લોકો કરે છે કેવી રીતે કથાનું પાન જયારે આવા સંસારી વ્યક્તિ હોય તો ત્યારે જ્ઞાન કેવી રીતે મળે એ સમજાયું નહીં. એક તો એ છે કે આ જે પંક્તિ છે એ નાનુભાઈએ 45મા શ્લોકની ઉત્થાનિકામાં લીધી છે અને સંપાદિત જે મૂળ પુસ્તક છે એમાં એ 44ના અંતિમ વ્યાખ્યાન તરીકે છે. તો એનો તાત્પર્ય છે કે તાદૃશ ભગવદ ભક્ત જ્ઞાને જેમને એ પ્રકારના ભગવાનની કૃપા જેમને પ્રાપ્ત થયેલી છે એવા ભક્તનું જ્ઞાન જેમને થઈ જાય છે એમને એ જ્ઞાન દ્વારા ભગવત ભજન થઈ જાય છે. આ તૃતીય રાજસ પ્રકાર થયો. અને તેષામેવ જ્ઞાનમ વા એટલે તેમને જ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. આ વાત ત્યાં પૂરી થઈ. એના પછી હવે અહીંયા ચોથો પ્રકાર બતાવી રહ્યા છે. એમ કરીને 45મા શ્લોકની ઉત્થાનિકા છે. એટલે તેષામેવ જ્ઞાનમ વા એને ઉત્થાનિકા ન માની અને 44મા શ્લોકની સુબોધનીજીનો અંત છે એમ સમજ. એટલે પહેલા જેમ આપણે સમજાયું કે આ લોકો ઓળખાતા નથી અને ઓળખાશે તો પછી એમની સાથે આ જ્ઞાન મેળવી શકશે કે ભક્તિ કરી શકશે. એટલો આ વિષય 44 સુધી આપ કહી રહ્યા છો. ના, એની કઈ જરૂર નથી. ચોથું નીચેના શ્લોકમાં કહે છે, બસ એટલું જ. ચોથા પ્રકારનું ભજન નીચેના શ્લોકમાં કહે છે. એવું શબ્દ તો કેમ કે એમણે ત્યાંનું અહીંયા જોડ્યું છે ને એટલે પોતાના તરફથી બ્રેકેટમાં મૂકીને એનું કનેક્ટર આપ્યું છે. તો અથવા તેમને જ જ્ઞાન પ્રાપ્ત થાય છે પૂર્ણ વિરામ ત્યાં 44મું પૂરું થયું. પછી એવું હટાવી દો એટલે ચોથું નીચેના શ્લોકમાં કહે છે. એવી રીતે આ છે. શું કે છે? જે પૂછું જે 205ના પેજ પર છે ને કે તેવું જ માત્ર જ્ઞાનીઓ પણ પ્રાપ્ત કરે છે. તેમ 46મા શ્લોકમાં કહે છે આ જ્ઞાનીઓ ફલથી પણ ભગવદીય થતા હોવાથી ભક્તો છે. તો ફલથી ભગવદીય એ કઈ રીતે સમજવાનું છે? એમાં પહેલી ફૂટનોટ આપી છે જ્ઞાનીઓને નિરૂપણ થતું હોવાથી ભક્ત કેમ કહે છે તે માટે આ શંકા કરી છે. ત્યાં સમજાતું નથી. જે આગળ છેલ્લે પણ કહ્યું ને કે આ ફલ ભક્તો ફલની દશામાં જ ભક્ત થાય છે. એટલે અહીંયા એમ કીધું કે જ્ઞાનીઓ કેમ ન કીધા અને ફલ ભગવદીય કેમ કીધા? તો કે ફલથી તેઓ ભગવદીય થતા હોવાથી એમને ભક્તો કીધા છે. જ્યારે તે છેલ્લી ફૂટનોટ સાથે જોડવાનું છે. એટલે ફલ ભક્તો જે સાધન દશામાં સમાધિ ખાલી કરે છે, એટલે સાધન દશામાં એ લોકો સમાધિ કરે છે, એટલે એ લોકોને ફલ ભક્તોને તે સમયે એ નથી મળતું, ફલ નથી મળતું. એમ પ્રણામ. હા, પ્રણામજી. એમાં એવું એક મિનિટ એવું સમજી શકાય ને, આ એમને પ્રશ્ન પૂછ્યો એટલે કે જો એ ફળ મળે તો આપણે આમ બેકવર્ડ થી સમજી શકીએ કે આ ભગવદીય છે. ફળ મળ્યું એનાથી ભગવદીય કહી શકાય, એવું સમજી શકાય આ લાઈન થી. અહીંયા તો ભક્ત કેમ કયા છે ને એના ઉપર જ ફોકસ આપ્યું છે કે આ તો જ્ઞાનીઓ છે પણ એમને ભક્ત કેમ કયા? તો એવું કીધું કે ફળથી પણ ભગવદીય છે, એટલે કે ફળ દશામાં એ ભક્ત થતા હોવાથી એમને ભગવદીય હોવાથી એ ભક્તો કયા છે. આ શંકાનું સમાધાન કર્યું છે એમને. જી દંડવત પ્રણામ. અહીંયા જે પારુલે કીધું ને એ જ રીતે 195માં પુરુષોત્તમજીની ફૂટનોટ છે કે 45મા શ્લોકમાં, એટલે કે જે કારિકા 17માં જે કીધું છે ને કે રાજસ પ્રકારમાં ભક્તિ ન હોવાથી પહેલા તેને પ્રાર્થના કરે છે, પછી શરણ જાય છે. એ 42 ને 43માં આવ્યું. અને પછી નિંદાના પ્રકારથી સાધન
અને પછી આવે જે 45-46 જે આવ્યા એ 2 ફલ કહેલા છે. એટલે જેમણે રાજસ પ્રકારમાં જેને ભક્તિ નથી એ લોકોએ જે પ્રાર્થના કરી 42મા શ્લોકમાં જે સ્મૃતિ અને અભય માટે જેઓએ પ્રાર્થના કરી હતી એ લોકોને આવું ફલ મળે છે, અને જે શરણે જાય છે એને આવું ફલ મળે. એવી રીતે અહીંયા 2 ફલના શ્લોક અહીંયા સ્પષ્ટતા કરતા હોય ને એવું સમજાય છે. કે જે આગળ પ્રાર્થના કરી હતી અને શરણે ગયા હતા એ લોકોને જ આ રીતનું ફલ મળી રહે છે. એ રીતે અહીંયા ફલના 2 શ્લોક છે એવું સમજાય છે. જે દંડવત પ્રણામ. શું કેવું છે માયાબેન? હા જી, એવી જ રીતે છે ને. મેં પહેલા કીધું ને કે ફળની રીતે બતાવી રહ્યા છે, અને એમાં જ્ઞાનની પ્રાપ્તિ અને વૈકુંઠની પ્રાપ્તિ રૂપ 2 ફળ કરેલા છે, એ જે આપણે 45માં જોયા અને 46માં જોયા. એક પ્રશ્ન પૂછો. આજે પાછળ 206માં પેજ પર છે ને ભગવદ્ ગીતાનું 6:26માં જ્યાંથી ચંચળ અને અસ્થિર મન બહાર જાય છે એમાં, એટલે ભગવદ્ ગીતા 6:26માં કહેલા પ્રકારે આત્મામાં સદાની સ્થિતિરૂપ સમાધિ સુધીના જ્ઞાનથી પહેલાની તામસ વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરી આત્મા જ, પરંતુ પુરુષરૂપ આત્મા જ પ્રવેશ કરે છે. આ તામસ વાસનાથી શું સમજવાનું? એમાં 3જી ફૂટનોટ આપી છે. અહીંયા તામસ વાસના એટલે જો આપણે શ્લોકાર્થમાં જ કીધું છે કે બળથી બલવાન પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી. મને એ રીતે સમજાયું, કારણ કે અહીંયા પ્રકૃતિ શબ્દનું વિવરણ લખ્યું છે ને 3જી ફૂટનોટમાં. પ્રકૃતિ શબ્દ જે આ રીતે સમજવાનું, બળથી બલવાન પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરી તામસ વાસના એટલે એ લેવાનું છે. કરી જો વિચાર શું લાગે છે? એનો સંદર્ભ જુઓ ને, આ કોની વાત થઈ રહી છે એ તમે જુઓ, ધ્યાન આપો. ધીર પુરુષોની. વિજય. હા, એટલે તામસ વાસના ને એ રીતે લેવાની કે ભગવાન પ્રકૃતિ પર એ લોકો વિજય પ્રાપ્ત કરે છે. જી હાજી થયું. બલિષ્ઠામ પ્રકૃતિમ જીત્વા, ભૂલમાં કહ્યું છે ને, બલિષ્ઠામ પ્રકૃતિમ જીત્વા, એ પૂર્વ તામસ વાસના છે. પુરુષોત્તમજીએ કીધું છે. થયું. પ્રણામ. પ્રણામજી. ત્યાર પછી એવું કહ્યું વિજ્ઞાન કે આ જ કૃત્રિમ વૈકુંઠ છે, અથવા તો 24 પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા પદાર્થોના સંબંધથી મુક્ત થઈ પ્રકૃતિના પતિ પુરુષને પ્રાપ્ત કરી છે. અને આપમાં જ એમ કહીને એમ કે છે કે બીજા પુરુષને પ્રાપ્ત કરતા નથી, તેમને શ્રમ થાય છે. તો તેમને શ્રમ થાય છે એ કયા અર્થમાં અને કોને કે છે? આ બહિર્મુખ નથી. આટલું આ જ્ઞાનીઓને કે છે એવું લાગે છે. આ જ્ઞાનીઓને કે છે એવું લાગે છે. એટલે પ્રકૃતિના પતિ પુરુષ એટલે અક્ષરધામને પ્રાપ્ત કરે છે, અને બીજા પુરુષને પ્રાપ્ત કરતા નથી, એટલે કે દેવી દેવતાઓને પ્રાપ્ત કરતા નથી. એમને આ પ્રાપ્ત કરવામાં શ્રમ તો થાય છે, કારણ કે સમાધિ પણ એક કઠણ વસ્તુ છે ને કરવાની, એટલે એ શ્રમ થાય છે, પણ આપની સેવાથી એ શ્રમ નહીં થાય એવું આપણને એમાં કહે છે શ્લોકાર્થમાં, કે પરંતુ આપની સેવાથી શ્રમ થતો નથી. એટલે અહીંયા જ્ઞાન અહીંયા તો જ્ઞાનનો અભાવ કયો છે?
ના, જ્ઞાનની એ નિંદા જ બતાવી છે કે જ્ઞાનીઓ છે ને એને ભક્તિ કરતા જ્ઞાનને આમાં ન્યૂન બતાવી છે ને, એટલે એ જ્ઞાનની નિંદા કરી છે. 45 શ્લોકમાં ભક્તિ બતાવી છે. 46માં શ્લોકમાં જ્ઞાન બતાવ્યું ને, જ્ઞાનીઓ છે તો આ રીતે સમજવાનું છે. જેમને શ્રમ થાય છે તો એ જ્ઞાનીને એ ક્લેશોધિક તરસ્તે શામ વ્યક્તાસક્ત ચેતસામ, એ જ તો કહી રહ્યા છે. સાધન ભક્તો કરતા ફલ ભક્તો હલકા છે, કારણ કે સાધનમાં ભક્તિનો પ્રવેશ નથી. એનાથી જ્ઞાનથી ભક્તિની અને આત્મા પ્રવેશ કરે છે એનાથી અક્ષર આત્મા શ્લોકાર્થમાં પણ છે ને અહીંયા પણ કે ને આત્મા જ આ શબ્દથી એમ કે છે કે બીજા પુરુષને પ્રાપ્ત કરતા નથી. તો પછી ત્યાં અક્ષર જ સમજવાનું ને, કારણ કે જ્ઞાની બને આત્મા એવું છે. આપમાં હા તો એ છે ત્વામેવ વિશંતિ એનો અર્થ કર્યો છે. એ ઉકારથી પુરુષાંતરનો વિદાસ કર્યો. પછી જે આ કહ્યું છે એટલે કે સાધક ભક્તો કરતા ફલ ભક્તો હલકા છે, એમાં એક પુરુષોત્તમજીની ફૂટનોટમાં આપણને કહ્યું કે ફલની દશામાં ભક્તો, અને એ જ વાત નાનુભાઈએ પણ મને લાગે બંનેનો મત એક જ અહીંયા છે, સમજાવ્યું છે. બંને એક જ છે ને, સમજાવીને ફક્ત નાનુભાઈએ કહ્યું નથી. પણ હજુ મને સ્પષ્ટ નથી થયું. 205 નંબરના પાના પર જે આ શ્લોક આરંભ થઈ રહ્યો છે ને, તેમ કહ્યું કે ફલથી પણ ભગવદીય થતા હોવાથી ભક્તો છે. 46માં શ્લોકથી આ રીતે આરંભ કરે છે. એટલે આ જે ફલ દશામાં જે જ્ઞાની છે એ ફલ દશામાં ભગવદીય હોવાથી ભક્તો છે. અને પછી અહીંયા સમાપન તો એમ કર્યું વાદ વિષયનું કે એમને શ્રમ થાય છે, એ તો ક્લેશો અધિક તરસ્તે સામથી સમજાવ્યું. પછી સાધન ભક્તો કરતા ફલ ભક્તો હલકા છે. તો જેમને સાધન દશામાં ભક્તિ છે એના કરતા કેવલ ફલ દશામાં જેમને ભક્તિ થઈ છે એ હલકા છે. બરોબર જ છે. કેવલ ફલ દશામાં ભક્તિ જેમને પ્રાપ્ત થઈ છે તે એની વાત ચાલી રહી છે આ શ્લોકમાં, એની જ તો ચાલી રહી છે. આ છેલ્લે જે કીધું ને કે કારણ કે સાધનમાં ભક્તિનો પ્રવેશ નથી, તે જ્ઞાની ભક્ત માટે કીધું ને કે લોકોને સાધનમાં ભક્તિનો પ્રવેશ નથી એટલે એમને ફલ દશામાં પણ એમની ફલ દશા પેલી સાધન ભક્તો કરતા એ લોકો હલકા છે, એટલે આ જ્ઞાની કીધા ને, આ જ્ઞાની આવશે ને. હા, એ ફલ ભક્તો એ સાધન દશામાં હોય છે ને, જે જ્ઞાનીઓ તેમાં ભક્તિ રહિત હોય છે. ભક્તિ હા. સાધનાચરણમાં ભક્તિ ન હોય અથવા તો સાધન દશાના ભક્તો, એટલે સાધનાચરણમાં ભક્તિ નથી ને ફલ દશામાં ભક્તિ છે, એવું તો પ્રભુ કૃપાથી સંભવ છે. બસ એટલું જ કે કેવી રીતે સંભવ. આગળ કોનો છે? મારો છે, જે છેલ્લો શ્લોક છે 47મો. હા, કરો. હા. હવે આ 47 થી 49 સુધીના શ્લોકોમાં જ્ઞાનનો અભાવ જણાય છે, અને 46-47 શ્લોકમાં અનુક્રમે બોલ અને જુદા રહેવાની થયેલી અશક્તિ જણાવ્યા તે હેમંત ઋતુનો ભાવ સૂચવનાર છે. જે મને આ હેમંત ઋતુનું નથી સમજાતું, હવે હું ઉઠ્ઠાનિકા લઉં છું. એ તો બે શ્લોક બીજા છે ને કોઈ હેમંત વાળા. હા, પાછળ છે ને. હા, તમારો તો એક જ છે. ના, 46 ને 47 બંનેમાં જ કહ્યું છે, એટલે જે મને એમાં કઈ રીતે હેમંત ઋતુ આવે છે તે નથી સમજણ પડતી. જે હવે ઉઠ્ઠાનિકા લઉં છું 47મા શ્લોકની 206 પાનું. એ પ્રમાણે સર્વને કહીને પોતાની તામસ પ્રકારના માનનારા તત્વો નીચેના શ્લોકથી આરંભી 3 પ્રકારના પોતાનું જ નિરૂપણ કરે છે. હવે આ શ્લોકથી તામસ પ્રકારના જે માનનાર, પોતાને જે તામસ પ્રકારના માને છે તત્વો, એ પોતાનું જ અહીંયા નિરૂપણ કરે છે નીચેના શ્લોકથી. તત્ તે વયમ
लोकशिशुक्षया अद्य त्वया अनुसृष्टाभिः सृष्टाः स्त्रीभिः आत्मभिः स्म सर्वे वियुक्ताः स्वविहारतन्त्रं न शक्नुं तत्प्रतिहर्तवे ते। હવે શ્લોકાર્થ. તેથી હમણાં લોક રચવાની ઈચ્છાથી 3 ગુણો વડે પાછળથી રચેલા આપના સેવકો અમે બધા જુદા પડેલા હોય આપનું પ્રસિદ્ધ વિહારનું ધામ એટલે કે બ્રહ્માંડ આપને સમર્પણ કરવાની શક્તિ વિનાના છીએ. હવે સુબોધિનીજી, તેથી હમણાં એટલે તત એટલે કે તે કારણને લીધે અમે તે એટલે કે આપના સેવકો અથવા તામસો લોક રચવાની ઈચ્છાથી આપે હમણાં, અહીંયા હમણાં ઉપર ભાર મૂક્યો છે, હમણાં 3 આત્મવિહી એટલે કે આત્માના સ્થાને રાખેલા 3 ગુણોથી અથવા અહંકારથી રચાયેલા છીએ. એટલે તત્વ પોતે જ કહે છે પોતાની રીતે કે હમણાં એમ કે ભગવાનની લોક રચવાની ઈચ્છાથી હમણાં જ આત્માના સ્થાને રહેલા 3 ગુણો વડે અથવા તો અહંકારથી અમને રચેલા છીએ. કેટલાક 3 પ્રકારના જીવોથી રચેલા છીએ એમ કહે છે. આ મત પ્રમાણે દરેક તત્વના 3 પ્રકાર થાય. એટલે કેટલાક એમ માને છે કે 3 પ્રકારના જીવોથી રચેલા છે અને એથી એ મત પ્રમાણે તો દરેક તત્વના 3 પ્રકાર થાય, એટલે કે દરેક તત્વના સાત્વિક, રાજસ અને તામસ એમ 3 પ્રકાર થાય. અનુ એટલે કે પાછળથી રચેલા હોવાથી આપની દ્રષ્ટિ ન પડે તેમ રચાયેલા હોવાથી અમે જ્ઞાન વિનાના થયા. એટલે મને અનુ શબ્દથી એમ સમજાય છે કે પરોક્ષ રીતે, મેં હિન્દીમાં વાંચ્યું ને તે હિન્દી સુબોધિનીમાં એમાં પરોક્ષ કીધું છે, એટલે એ મને અર્થ વધારે લાગે છે કે પરોક્ષ રીતે રચેલા હોવાથી આપની દ્રષ્ટિ ન પડે તેમ રચા. પરોક્ષ કરતા પાછળ જ ઠીક છે. કેમ કે ભગવાને જ્યારે ઈચ્છા કરી ત્યારે કાલ, માયા, અંશ પ્રકટ થયા. તે પછી માયાના 3 ગુણોથી મહત થયું અને મહત થયા એના પછી 3 અહંકાર થયા. એમાંથી તામસ અહંકારમાંથી આવે છેલ્લે બાકીના પૂંછડિયા બધા પેદા થયા છે. તો ભગવાનની જે આ સૃષ્ટિની જે રચના છે કારણ તત્વોની, એમાં આ પશ્ચાત પેદા થયેલા છે. એનો અર્થ તો આપેલો જ છે. અનુસૃષ્ટા, અનુનો અર્થ, અનુ જે ઉપસર્ગ છે એનો અર્થ કર્યો પશ્ચાત, એટલે પાછળથી થયા. એટલે ભગવાને તો પુરુષ પ્રકૃતિ કે માયા અને અંશભૂત જે પુરુષ છે તે રૂપ લઈને અને પોતે જે કરતા ભગવાન જે છે સૃષ્ટા, એ વિશ્રામ કરવા પધારી ગયા છે એમ સમજો. હવે બાકીનું કાર્ય ભગવાનના પરોક્ષ અવસ્થામાં આ બધા કરી રહ્યા છે અને પછીથી કરી રહ્યા છે. આપની દ્રષ્ટિ ન પડે તેમ રચાયેલા, અને જ્યાં આ ઉત્પત્તિ બતાવી છે ને ત્યાં તો એમની દ્રષ્ટિથી એ અર્થમાં કહ્યું છે. તો આ કેવી રીતે સમજાય? ત્યાં તો દ્રષ્ટિ પડી ત્યારે એ આકાશ ઉત્પન્ન થયું ને વાયુ, ને અહીંયા એમ કે છે કે આપની દ્રષ્ટિ ન પડે તેમ રચાયેલા હોવાથી અમે જ્ઞાન વિના. ત્યાં એવું લખ્યું છે. આના પછી જે છે પાછળથી રચેલા હોવાથી પછી કહ્યું ને એ જ લીટીમાં જ્યાં એટલે પરોક્ષ રચ્યા છે એમ એનો અનુવાદ એમણે આપની દ્રષ્ટિ ન પડે તેમ રચાયેલા હોવાથી એમ આવી રહ્યું છે. પરોક્ષ શબ્દનો અર્થ એમણે આવો કર્યો છે. પણ જોઈ લઈએ કે જે પ્રક્રિયા છે હિન્દીમાં પરોક્ષ જ લખેલું છે એટલે મેં પરોક્ષ કીધું. હા, એ તો બરોબર છે.
શ્લોકમાં છે. ત્રીસમાં પણ છે, 35માં कालमायांश योगेन भगवद वीक्षितं नभः नभसोनुसृतं स्पर्शं विकुर्वन् निर्ममे निलम. એટલે આકાશમાંથી વાયુ થયો તો ભગવદ વીક્ષિતમ નભઃ, ભગવાનની દૃષ્ટિ પડેલું નભ. કાલ માયા અને અંશના યોગથી નભસો અનુસૃતમ સ્પર્શમ, આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો. એટલે પરોક્ષ એ પશ્ચાત અર્થમાં જ આપણે અહીંયા સમજવું જોઈએ. તેમ છતાં પણ પરોક્ષેણ સૃષ્ટા મૂળમાં એટલું જ છે. એનો અર્થ ભગવાનની દ્રષ્ટિ રહિત કરીએ તો આનાથી વિરોધ થાય, એ વાત સાચી છે. ભગવત વીક્ષિતમ કરે છે, મને સમજાય જોઈએ તો કરો, પેલા કરી લો, ચલો આગળ. હા જીજી, હમણાં શબ્દથી એમ જણાવેલું છે કે બીજી સૃષ્ટિ સંબંધી આ કહેલું નથી. એટલે આ વર્તમાન સૃષ્ટિની વાત છે, એટલે બીજી સૃષ્ટિ સંબંધી આ નથી કહ્યું. બીજા સમયે તો આપનામાંથી પ્રાણ, મન અને બધી ઇન્દ્રિયો, આકાશ, વાયુ, તેજ, જલ અને સર્વની ધારણ કરનારી પૃથ્વી ઉત્પન્ન થાય. એ વાક્ય પ્રમાણે ભગવાનમાંથી જ બારોબાર સર્વ ઉત્પન્ન થાય. તેથી તેમ અહીં નથી એમ જણાવવા હમણાં એમ કહ્યું છે. એટલે અહીંયા આ વર્તમાન સૃષ્ટિની વાત છે. બીજી સૃષ્ટિ વખતે તો સર્વ ભગવાનમાંથી જ ઉત્પન્ન થાય છે, એવું અહીંયા નથી. એટલે અહીંયા હમણાં શબ્દ કીધું છે. એટલે પહેલા આપણે સુબોધિનીમાં પણ પહેલા જ જોયું કે હમણાં જ લોક રચવાની ઈચ્છાથી હમણાં જ આત્માના સ્થાને રાખેલા 3 ગુણોથી અથવા અહંકારથી રચેલા છે. હમણાં એમ શબ્દ કહેલું છે. તેથી જ 3 ગુણો વડે રચેલા છે એમ કહેલું છે. તેથી બધા તત્વ જુદા પડેલા છે. એટલે 3 ગુણો વડે રચાયેલા છે ને, એટલે બધા તત્વ જુદા પડેલા છે. એટલે ભેગા નથી, એ અર્થમાં અહીંયા જુદા પડેલા છે એમ કહ્યું. અને શબ્દથી એમ કહ્યું છે કે અમારી બધી સામગ્રી પણ ભગવાને 3 પ્રકારની રચેલી છે, તેથી પણ અમે જુદા પડેલા છીએ. એટલે અહીંયા ની પહેલી ફૂટનોટ છે કે આ શ્લોકમાં પૂર્વાર્ધના અંતે સ્મ છે, તેને બદલે પાઠ આચાર્યશ્રીને સંમત હોય તેમ જણાય છે. એટલે અહીંયા કીધું. અહીંયા આપણે મૂળમાં સ્મ છે છેલ્લે પૂર્વાર્ધમાં, પણ અહીંયા આચાર્યશ્રીને સંમત હોવાથી અને શબ્દથી એમ કહ્યું કે અમારી બધી તત્વો કહે છે કે અમારી બધી સામગ્રી પણ ભગવાને કેવી રચી છે? 3 પ્રકારની. તેથી પણ અમે જુદા પડેલા છીએ. તેથી સ્વસ્ય એટલે કે આપનું વિહારનું ધામ, વિહારની સામગ્રી, તે એટલે કે આપને પ્રતિહર્તવે એટલે કે સમર્પણ કરવાની શક્તિ વિનાના છે. એટલે 3 ગુણોથી રચેલા છે, એટલે જુદા પડેલા છે. અને ભગવાને સામગ્રી પણ 3 પ્રકારની આપી છે, તેથી પણ અમે જુદા પડેલા છે. એટલે આપનું વિહારનું ધામ એટલે કે ભગવાનની ભગવત સૃષ્ટિ, એ જે આપને સમર્પણ કરવાની શક્તિ વિનાના છીએ એવું તત્વો કહી રહ્યા છે. હવે આગળ તુમરથી સે એ નિયમ પ્રમાણે તવે પ્રત્યય તુમના અર્થમાં યોજેલો છે. એટલે જે અહીંયા આપણે મૂળમાં પ્રતિહર્તવ્ય છે ને, એ જે તવે છે ને, એ તુમરથી સેના નિયમ પ્રમાણે એ તવે પ્રત્યય અહીંયા કયા અર્થમાં લખેલો છે? અર્થમાં છે તુમના અર્થમાં.
એટલે શું થશે? પ્રતિહર્તુમ એમ થશે. તે સમર્પણ કરવા જેને માટે અમને રચેલા છે તે પ્રયોજન, એટલે પ્રતિહર્તુમ એટલે કે આપવાની, એટલે કે સમર્પણ કરવાની શક્તિ વિનાના છીએ. એટલે પ્રતિહર્તુમનો એટલે કીધું કે જેને માટે અમને રચેલા છે, જે કાર્ય કરવા માટે, એ અમે કાર્ય કરવાને આપને સમર્પણ કરવાની શક્તિ વિનાના છીએ. હવે કહે છે કે તે કયું પ્રયોજન એ જાણવાની ઈચ્છા થતા તે પ્રસિદ્ધ બિહારનું ધામ એમ તેમનો સંબંધ છે. એટલે એ કહ્યું કે ભગવાને સૃષ્ટિ રચવાની તેમને આજ્ઞા કરી છે, પરંતુ તેઓ તત્વને કારણે અને સામગ્રીને કારણે જુદા જુદા હોવાથી એ ભગવાનની સમર્પણ કરવાની શક્તિ વિનાના એવો અર્થ છે. આ તત્વો આ શક્તિ વિનાના હોવાથી આ તત્વો તામસોમાં મધ્યમ છે તો તામસો, પણ એમાં પણ એ મધ્યમ છે. ભગવાને જેને માટે રચેલા તે ભગવાનનું કાર્ય કર્યા વિના પણ પોતપોતાના અભિમાનથી અસક્ત તે દુરાત્માઓ જ રહ્યા. એટલે ભગવાને જેને માટે એમને રચ્યું, પણ એને અહંકાર હતો ને એમનામાં, એટલે અહંકારથી રચેલા ને એ તત્વ શું થયું? પોતપોતાનામાં જ અભિમાન થઈ અસક્ત થઈને દુરાત્માઓ જ રહ્યા. તેથી આવા ભક્તો તામસોમાં મધ્યમ છે. ભગવાને જુદા જુદા રચ્યા તેથી તેઓ મધ્યમ છે. ભગવાને એમને જુદા જુદા રચ્યા તેથી તેઓ મધ્યમ છે. તેમ ન હોત તો તેઓ અધમ જ હોત. એમાં ત્રીજી ફૂટનોટ છે કે તેમ ન હોત એટલે કે ભગવાને રચેલા ન હોત તો, એ પુરુષોત્તમજી કહે છે. અને નાનુભાઈ કહે છે કે જુદા જુદા રચ્યા ન હોતા. એટલે મૂળમાં એમ કીધું છે કે જુદા જુદા રચ્યા તેથી મધ્યમ છે, પણ નાનુભાઈ એમ કે જો જુદા જુદા રચ્યા ન હોત તો એવો અર્થ પણ લઈ શકાય તેમ છે. જુદા જુદા રચ્યા તેથી બ્રહ્માંડ રચવાની શક્તિ વિનાના હોવાથી ભગવાનનું તે કાર્ય કર્યા વિના રહ્યા. તેમ ન રચ્યા હોત તો, એટલે કે જુદા જુદા રચ્યા ના હોત તો શક્તિ હોવા છતાં કાર્ય કર્યા વિના ના રહે તો અધમ જ ગણાય. એટલે તત્વો એમ કહે છે કે અમને ભગવાને જુદા જુદા રચ્યા ને એટલે અમે બ્રહ્માંડ રચવાની શક્તિ વિનાના હોવાથી ભગવાનનું કાર્ય કર્યા વિના ના રહ્યા. પણ જો અમને જુદા જ રચ્યા ના હોત ને તો અમારામાં શક્તિ હોત ને છતાં પણ અમે કાર્ય કર્યા વિનાના રહે તો એ અમે અધમ જ ગણાત. જે અહીંયા શ્લોક પૂરો થયો, સંપૂર્ણ થયો. અહીંયા મને એ રીતે જણાય છે કે ભગવાને એમને જે રચવાનું કાર્ય આપેલું, બ્રહ્માંડ રચવાનું, અને એ રચીને સમર્પણ કરવામાં જે અશક્તિમાન રહ્યા, શક્તિમાન ન રહ્યા, એ રીતે એમનામાં જ્ઞાનનો અભાવ લાગે છે. જીજે અહીંયા મારા શ્લોક સંપન્ન થયા. કઈ હોય વિચાર અહીંયા જે હેમંત ઋતુ સમજાવજો ને કૃપા કરીને. છે હેમંતીબેન આવ્યા છે કે નહીં? અઘરું છે આ વિષય. હેમંત ઋતુનો શું સ્વભાવ છે એટલું તો તમે રિસર્ચ કરો, પછી આપણે જોડીએ આમાં કઈ. જે મને એ જ નથી સમજ પડી એટલે તો જોડાયું નથી. અમે તો એટલું જાણું છું કે આ ગોપીઓએ હેમંત ઋતુમાં કાત્યાયની વ્રત કરેલું અને તામસ સાધન હતું અને છતાં ભગવાનને પ્રાપ્ત ન કર્યા. પણ આની સાથે જોડાય મને નથી લાગતું. કોઈને પ્રેરણા થતી હોય પ્રયાસ કરો. વિશેષ ભગવાનની પરોક્ષ અવસ્થા સમજાય છે બંને શ્લોકમાં 46. એથી વધારે તો અહીંયા પણ તત્વ એમ કે છે કે અમે ભગવાનથી જુદા થયેલા છીએ અને આગળ પણ જ્ઞાનનું ફલ અને એમાં સાધન ભક્તો કરતા ફલ ભક્તો નું નિરૂપણ ભગવાન નથી.
આવે છે એમનો આપે છે પણ એમના ભોગ આપે છે પ્રજાઓ તરફે. જોઈએ કાલે વિચારશું.